ડબલ્યુપી વાત આપની સફર આપનો અનુભવ. નમસ્કાર મિત્રો, આપ સર્વેનું સ્વાગત કરું છું ડબલ્યુપી વાતના આ નવા એપિસોડમાં. જેમ આપણે દર વખતે એક નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે અલગ અલગ ટોપિક્સ ઉપર આપણે જ્યારે વાત કરતા હોઈએ, અને આજે જ્યારે આપણે જાણીએ છીએ કે હવે 50 એપિસોડ પૂરા થયા છે ડબલ્યુપી વાતના, એ પછી આપણે નવા એપિસોડમાં જે છે આપણે સ્ટુડિયોમાં અત્યારે છીએ, જ્યાં આપણે વાત કરવાના છીએ એક નવા ટૉપિક ઉપર, એક ઇન્ટરેસ્ટિંગ ટૉપિક ઉપર. અને આપણી સાથે જે ગેસ્ટ છે એ પણ ખૂબ અનુભવી છે, અને એ આપણને જણાવશે કે ડિજિટલ સોલ્યુશન્સને લઈને કેવું અત્યારે ટ્રેન્ડ છે. અને જ્યારે આપણે જાણીએ છીએ કે થોડાક જ સમયમાં હવે જ્યારે 2026 આવવાનું છે, તો એને લઈને કેટલા ટ્રેન્ડ્સ હશે, કઈ વસ્તુનું ધ્યાન રાખવું પડશે, ખાસ કરીને જે આપણે લીડ જનરેશન્સની વાત કરતા હોઈએ કે ડિજિટલ માર્કેટિંગને લઈને વાત કરતા હોઈએ, તો એના શું બેનિફિટ્સ આપણે લઈ શકીએ છીએ, અથવા તો કઈ કઈ વાતનું ધ્યાન રાખવાનું છે, એ વિષય ઉપર આપણે આજે વાત કરવાના છે. આજે આપણી સાથે જે છે એ એક સ્પેશિયલ ગેસ્ટ છે, જેઓ ફાઉન્ડર એન્ડ CEO છે ટ્રાયોવેટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના. તો આપણે એમને વેલકમ કરીએ અને આપણે એમની સ્ટોરી, એમના સંઘર્ષો, એમના જે અત્યાર સુધી જે સક્સેસ સ્ટોરી છે, અને શું એમને યુવાનોને મેસેજ આપવો છે, એ બધું જ આપણે કવર કરવાના છે ડિટેલમાં, સ્ટેપ બાય સ્ટેપ. તો આવો આપણે એમને વેલકમ કરીએ અને એમની સાથે આપણે કન્વર્સેશન કરીએ આજના આ એપિસોડમાં. તો મારી સાથે આજે છે રમેશભાઈ સામતિયા, કે જેઓ ટ્રાયોવેટ કંપની જે છે પ્રાઇવેટ લિમિટેડ કંપની, એમના ફાઉન્ડર અને CEO છે. તો આપણે એમની સાથે ચર્ચા કરીએ. રમેશભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત કરું છું. થેન્ક યુ. કેવું લાગે છે, કેમ છો? બસ ફર્સ્ટ ટાઈમ પોડકાસ્ટ કરી રહ્યા છીએ. જી જી. તમારું જે ગાઈડલાઇન્સ હતું એના હિસાબથી બહુ સારી રીતે તમે સેટઅપ બી કર્યું છે, અને આઈ થિંક અમારું ડિજિટલ માર્કેટિંગ એજન્સી માટે બહુ સારી રીતે હેલ્પફુલ બી રહેશે. રાઈટ. અને 2026માં આનો ટ્રેન્ડ બી રહેવાનો છે. રાઈટ. તો એની માટે થેન્ક યુ. તમે સ્પેશિયલ અમને ઇન્વાઇટ કર્યા આની માટે, જી જી. કે ચલો કે અમે આવો, કે ચલો આપણે 51 એપિસોડ તમારા એનાથી શૂટ કરીએ. જી જી Thank જી you જી. એની માટે. અને કેવી એક્સાઇટમેન્ટ છે, હાઉ ઇઝ ધ જોશ? જોશની વાત કરું તો પહેલા તો 2 દિવસ સુધી તો થોડુંક ટેન્શન હતું. તમારો કોલ આવેલો કે ના યાર બધું મારી પર છોડો, થઈ જશે. પણ પછી થયું ના ચલો તમે છો તો થઈ જશે. અને એક પોઝિટિવ થિંકિંગ હતું કે યાર ચલો કંઈક નવું ટ્રાય કરીએ. ઓલવેઝ એક થિંકિંગ હોય છે કે ચલો બધું ડેલી અપડેટ તો થવું પડે. પણ મને એવું લાગતું હતું તમારા બધા 25 એપિસોડ ઓલ્ડ જોયા કે ના લાગે, બધા બહુ સારા MD અને CEO ના તમે સારા એપિસોડ શૂટ કર્યા છે. એટલે કે ચલો અમને ટ્રાયોવેટમાં બી બહુ સારી તમે હેલ્પફુલ થઈ શકશો. પણ મીન્સ કે જોશ જોરદાર છે કે સૌ નવું કરવું છે. થેન્ક યુ. ખૂબ સરસ. અને આજે જ્યારે આપણે જે વિષય જે છે, જે આપણે સરસ મજાનો છે કે શું 2026માં કસ્ટમાઇઝ ડિજિટલ સોલ્યુશન્સથી બિઝનેસ ગ્રો થાય, આવો પ્રશ્ન ઘણી વખત ઘણાને થતો હોય છે. આ વિષય ઉપર આપણે ડિટેલમાં વાત કરીએ અને એ બધું કરીએ એ પહેલાં આપના જીવન વિશે અમારે જાણવું છે. અમારા ઓડિયન્સ બહુ એક્સાઇટેડ છે કે આપના બાળપણ, આપની કોલેજ લાઈફ, સ્કૂલ લાઈફ એ કેવી હતી, તો અમને જણાવો. જી. પહેલાં તો મારું ઇન્ટ્રો આપી દઉં. તો મારું નામ રમેશ ગોવિંદભાઈ સામતિયા છે. હું ટ્રાયોવેટનો ફાઉન્ડર અને CEO છું. જીવનની ઘણું જોવા જઈએ તો બહુ સંઘર્ષભરી જિંદગી રહી, કારણ કે હું નાના એવા ગામડાથી અમદાવાદ આવ્યો. જ્યારે અમદાવાદ જેવા સિટીમાં તમારું જ્યારે કોઈ બેકબોન ના હોય, ત્યારે તમારી પ્રોફેશનલ લાઈફ સેટ કરવી આઈ થિંક એ બહુ જ ચેલેન્જિંગ હોય છે કોઈ બી માટે. અને સેમ વસ્તુ મારા માટે બી રહી. 2008થી જ્યારે અમદાવાદ બી કમ્પ્લીટ કર્યું, પછી અમદાવાદમાં મૂવ થયો. પર્સનલ લાઈફ, પ્રોફેશનલ લાઈફમાં બહુ સંઘર્ષ હતું કે ચલો, પણ એક મીન્સ કે એક ડ્રીમ્સ હતું કે અમદાવાદમાં કંઈક લાઈફને સેટ કરવી છે. જે ફાધરે ગામડે રહીને જે ડ્રીમ્સ જોયેલું કે મારો છોકરો બહુ સારું એવું સેટ થાય, અને એક દિવસ રાતની મહેનત અને એક જે દ્વારકાધીશ પર શ્રદ્ધા હતી કે એક દિવસ સપનું પૂરું થશે. અને આઈ થિંક એના જ કારણે આજે ટ્રાયોવેટ પ્રાઇવેટ લિમિટેડનો ઓનર બી છું, અને 35 રિસોર્સની ટીમ સાથે અમે મેનેજ કરી રહ્યા છીએ 85 ક્લાયન્ટ્સ, જે અમારા માટે અચીવમેન્ટ છે. જ્યારે વાત રહી ટ્રાયોવેટ પ્રાઇવેટ લિમિટેડની, તો જ્યારે ટ્રાયોવેટ આઈ થિંક એક સિંગલ લેપટોપથી અમે ચાલુ કરેલી કંપની. અને જ્યારે કંપની ચાલુ કરી ત્યારે બહુ જ હાર્ડ હતું અમારા માટે, કારણ કે તમને બી આઈડિયા છે કે જ્યારે સ્ટાર્ટઅપ, જ્યારે કંપની ચાલુ થાય ત્યારે કોઈ તમારા ક્લાયન્ટ્સ ના હોય, તમારા માટે બજેટ બહુ ઇસ્યુ હોય, તમારા માટે રેફરન્સ ના હોય. તો એ વખતે એક જ ઇસ્યુ, એક વસ્તુ નક્કી હતી કે અમદાવાદની બેસ્ટ ડિજિટલ માર્કેટિંગ એજન્સી બનાવી છે. ડ્રીમ ફિક્સ હતું કે કરવું તો છે, હાર નથી માનવી. અને ધીરે ધીરે જ્યારે દરરોજ નવું કંઈક કરતા ગયા, ડેલી અપડેટ થતા ગયા, ડેલી ચેલેન્જિંગ, ઘણી બધી ચેલેન્જ આવી, ઘણા બધા ક્લાયન્ટ લૂઝ કર્યા, ઘણી જગ્યાએ રિજેક્શન મળ્યા, પણ
ઓલવેઝ હાર્ડ વર્ક અને ડેડિકેશનથી એક ડિફાઇન કર્યું હતું કે ટ્રાયોડને બેસ્ટ બનાવી છે. અને લાસ્ટ 2.5 યરમાં અમે 1 રિસોર્સમાંથી કંપની ચાલુ કરેલી. આજે અમે 35 રિસોર્સ સાથે અમારી બ્રાન્ડ બનાવી રહ્યા છીએ. જી 200+ ક્લાયન્ટ્સને અમે અમારી સર્વિસ બી આપી છે. વાહ. અને 85 ઓનગોઈંગ ક્લાયન્ટ્સ અમે મેનેજ કરી રહ્યા છીએ. એમાં 55+ લોકલ ક્લાયન્ટ છે અને 35+ ક્લાયન્ટ ઇન્ટરનેશનલ છે. વાવ કોઈ બી ઇન્ડસ્ટ્રી બહુ એવી સરસ. નથી જેમાં અમે કામ ના કર્યું હોય. રાઈટ અને આઈ થિંક આ બધું પોસિબલ થયું છે તમારા જેવા લોકોના રેફરન્સથી, તમારા જેવા લોકોના સારા સપોર્ટથી. જી અને આઈ થિંક એટલે જ એક વસ્તુ નોર્મલ એક મેસેજ છે પર્સનલ પ્રોફેશનલ લાઈફમાં કે દિલથી જો કંઈ કામ કરો ને તો તમને સક્સેસ મળે. બસ તમારી નીતિ સારી હોવી જોઈએ. બરાબર છે, બિલકુલ સાચી વાત છે તમારી. અને રમેશભાઈ, આપણે જ્યારે તમે બહુ સરસ રીતે વાત કરી, બટ એ તમે થોડીક શોર્ટમાં વાત કરી, અમે આને ડિટેલમાં પણ તમારી પાસે જાણશું. થેન્ક યુ. પણ હું ફરી પાછો તમને પ્રશ્ન પર આવીશ કે તમારું બાળપણ કેવું હતું, એ મેમરીઝ કેવી હતી તમારી? બાળપણની વાત કરું તો કેમ કહેવાય કે ગામડે તો ઓલવેઝ એક બાળપણ એવું હોય કે કંઈ ટેન્શન ના રહ્યું હોય. હા. પણ હા, મોબાઈલ વગરની જિંદગી હતી એટલે બહુ આઈ થિંક એવું કહેવાય કે સાયકલ્સ ને બેટ સાથે જ જિંદગી ગઈ. ગામડાની બાળપણ હતું એટલે પણ હા, જ્યાં સુધી ફાધર ને મધર હતા, મારા ફાધરને 10 યર પહેલાં પેરાલાઇઝ અટેક આવેલો. એટલે પછી બાળપણ પછીની જે યંગસ્ટરની લાઈફ છે એ બહુ ચેલેન્જિંગ થઈ ગઈ. પણ ઓફકોર્સ બાળપણ ફાધર ને મધરની, કારણ કે પપ્પા કરિયાણાની દુકાન ચલાવતા હતા એટલે બહુ જ સારું એવું બાળપણ રહ્યું બધા. પણ હા, એવું કહી શકાય કે જે ગામડાનું બાળપણ ટેન્શન વગર, મોબાઈલ વગર, જે ક્રિકેટ સાથે રહ્યું એવું જ બાળપણ જે બધાનું સારું રહેતું હોય છે એવું મારું બી બાળપણ રહ્યું. પણ હા, બાળપણ સાથે એક વસ્તુ રહી કે જસ્ટ 6th સ્ટાન્ડર્ડથી ફાધરના મીન્સ કે મધર પરથી બહુ દૂર રહ્યો છું, કારણ કે મારું એજ્યુકેશન JNV ધાંગધ્રામાં થયું. એટલે મને 6th સ્ટાન્ડર્ડથી મને મોકલી દીધેલો હોસ્ટેલમાં. ત્યાંથી હું 9th સ્ટાન્ડર્ડમાં માઇગ્રેશનમાં હું રતલામ બી ગયો. એટલે એક વસ્તુ રહી છે કે ઓલવેઝ ફાધરથી મધરને બહુ દૂર રહ્યો છું. ઓલવેઝ એમને મિસ કર્યા છે, કારણ કે 6th સ્ટાન્ડર્ડથી દૂર રહ્યો. જ્યારે 12th સ્ટાન્ડર્ડ પૂરું થયું પછી બી માટે પાછો દૂર આવી ગયો. અને જ્યારે બી કમ્પ્લીટ થયું પછી પાછી રિસ્પોન્સિબિલિટી આવી કે ચલો હવે સેટ થવું છે લાઈફમાં. એટલે એમ કહું કે 6th સ્ટાન્ડર્ડ સુધી ફાધર જોડે મધર જોડે રહેવા મળ્યું. પછી તો પ્રોફેશનલ લાઈફના સંઘર્ષમાં પાછા આવી ગયા અને લાસ્ટ 2008થી તો દોડી જ રહ્યા છીએ. આ તમારી સામે છીએ એની માટે. પરંતુ તમે વિચાર કરો કે તમે આટલું સંઘર્ષપૂર્ણ રહ્યું હોય અને એમાં તમે સ્ટેબલ રહ્યા અને તમે આટલા સરસ રીતે તમે કરી રહ્યા છો, તો બહુ મોટી વાત છે. એની માટે એક વસ્તુ ઓલવેઝ મેં મારી થિંક કરી છે જી કે ઓફકોર્સ ફાધર તો નથી હાલ, પણ એમની એક જ વસ્તુ ઓલવેઝ રહેલી કે હાર્ડવર્ક રહેવું જોઈએ. કોઈ વસ્તુ નહીં, કારણ કે ફાધર કરિયાણાની દુકાન ચલાવતા એમને જોયેલા કે સવાર 5:30 વાગ્યાથી સાંજના 10 વાગ્યાથી કરિયાણાની દુકાન ચલાવતા. એક વસ્તુ ઓલવેઝ જોયેલી કે નીતિ અને તમારું મહેનત જો હોય ને તો ભગવાન તમને એનું ફળ આપે. અને આઈ થિંક અને કંઈ બી સ્ટ્રગલ આ લાઈફમાં રહેવાનું છે ને, આઈ થિંક એ પાર્ટ રહેવો જોઈએ. બધું જો ઇઝીલી શોર્ટકટમાં મળી જાય તો એ સક્સેસની મજા નથી, એવું મારું માનવું હતું. અને આઈ થિંક એ આજે હું વાવ નથી કરી દીધું, પણ જે બી કર્યું છે ઓલવેઝ એક પ્રાઉડ ફીલ થાય છે કે ના યાર કંઈક કર્યું છે, જે પોતાની જાત પર કર્યું છે, કોઈના સપોર્ટ વગર, કોઈના ગાઈડલાઇન્સ વગર. બાય આઈ થિંક મને ક્યારેક ઓલવેઝ હું ફીલ કરું જ્યારે કોઈ IT ઓનરને મળું કે અમે 10 વર્ષથી ચલાવીએ છીએ, 15 વર્ષ. ઓફકોર્સ બધાની લાઈફમાં એટલું બધું ઇઝી ના હોય, કોઈની લાઈફ હાર્ડ બી હોય. પણ મને એમ થયું કે યાર જે બી મેં 17 વર્ષમાં જે ચેલેન્જ લીધી લાઈફની, પણ એક વસ્તુ હતી કે હાર તો નથી માનવી. કંઈ બી થશે, ઘણા બધા નેગેટિવ થિંકિંગ આવ્યા. જ્યારે સ્ટ્રગલ ટાઈમમાં હતો તો ઘણું બધું છૂટી ગયું, ફ્રેન્ડ છૂટી ગયા, ફેમિલી મેમ્બર ઘણા છૂટી ગયા. પણ એક ઓલવેઝ એક વસ્તુ હતી કે દ્વારકાધીશનો ઓલવેઝ શ્રદ્ધા રહી કે એમ કહેવાય એક ઓલવેઝ એક વસ્તુ રાખી હતી કે અંધી પ્રારંભે જ્યાંથી પૂરું થયું છે ત્યાંથી સ્ટાર્ટ તો કરીશું. અને આઈ થિંક એનાથી જ આ સ્ટાર્ટ થયું. બધું જ્યાં લાગતું બધું પૂરું થઈ ગયું છે, ત્યાંથી ટ્રાવેલ પ્રાઇવેટ લિમિટેડ સ્ટાર્ટ થઈ અને તમારી સામે એનું રિઝલ્ટ છે. બહુ સરસ રીતે તમે બધી વાત કરી. અચ્છા, અને હું એ પૂછવા માંગીશ કે કોલેજ લાઈફ સૌથી ઇન્ટરેસ્ટિંગ હોય તો એ તમારો પીરિયડ કેવો હતો? કોલેજ લાઈફ ઓફકોર્સ એ બી બહુ જ મજા આવી રહી. બહુ સારા કોલેજના ફ્રેન્ડ્સ, બહુ બધું એજ્યુકેશન બાબતે. પહેલે હું એવું માનું હતું એટલો બધો સ્ટડીમાં બહુ સારો નહોતો, મારું માનવું છે. પણ હા, મારામાં એક મીન્સ કે સ્કિલ હતી જે મેં નાનપણથી જોઈ હતી મારી સ્કૂલ ટાઈમથી, કે હું એઝ એ TL માટે રિસ્પોન્સિબિલિટી માટે બહુ જ કેપેબલ હતો. હું 6th સ્ટાન્ડર્ડથી મને એઝ એ હાઉસ, કારણ કે હું હોસ્ટેલમાં JNVમાં રહ્યો છું, એટલે એ વખતે બી મને એઝ એ હાઉસ કેપ્ટન બનાવેલો. કોલેજમાં બી મને એવી હેબિટ મીન્સ કે મને એવી રીતે ચાન્સ મળેલો કે મને એવું લાગતું હતું કે હું TL મીન્સ કે ટીમ મેનેજ કરી શકીશ. અને આઈ થિંક એ જ પ્રોફેશનલ લાઈફમાં બી કોલેજમાં ઓફકોર્સ બહુ બધું મજા ફરવાનું, રાઇડ્સ, બધું ઘણું બધું કર્યું. પણ હા, કોલેજમાં એઝ એ એક નોર્મલ એક ઇસ્યુ કહી શકું કે મારા માટે ઓફકોર્સ ચેલેન્જ કહી શકું. જ્યારે એમ કહેવાય કે આપણે 12th સ્ટાન્ડર્ડ હોસ્ટેલમાં રહ્યા હોય એટલે 6 to 12 એટલે કોલેજમાં બહુ ફ્રીડમ મળી જાય. એટલે કોલેજમાં જઈએ તો આપણે હાસ મજા આવી ગયા, હવે આઝાદ થઈ ગયા છીએ. એટલે જ્યારે ફર્સ્ટ સેમમાં ગયા ત્યારે
4 એટીકેટી આવી ગઈ ફર્સ્ટ ટાઈમમાં જ ત્યારે ઓ આવું બધું હાર્ડ છે. પણ પછી પાછા બહુ સારા ફ્રેન્ડ બધા મળેલા કોલેજના, જે બહુ જ ટોપર હતા કોલેજના, એ બધા જોડે રૂમમાં રહેતા હતા. એટલે એ લોકોએ બહુ જ મહેનત મારી પાછળ કરી. એ લોકોએ મને ભણવા માટે, રાતે રીડિંગ કરવા માટે, પ્રેક્ટિસ કરવા માટે અને બહુ સારી રીતે બી કમ્પ્લીટ કરાવડાયું. એટલે એની માટે તો થેન્ક યુ. મારા ફ્રેન્ડને બી કહેવું છે કે મારી પાછળ લોકોએ સાચે બહુ મહેનત કરી હતી. વાહ, બહુ સરસ, બહુ સરસ. અને રમેશભાઈ, આગળ એમ વાત કરીએ કે જે રીતે સ્કૂલની લાઈફ હતી, કોલેજની લાઈફ હતી, એના પછી તમારી પ્રોફેશનલ લાઈફ કેવી રીતે સ્ટાર્ટ થઈ? પ્રોફેશનલ લાઈફ કહેવા જાઉં તો કે બહુ જ ભયંકર ઉતાર ચઢાવ આવ્યા. એટલા બધા આવ્યા કે અનએક્સપેક્ટેડ મેં જ્યારે વિચાર્યું બી નહીં હોય. કારણ કે જસ્ટ આ એક કિસ્સો કેવો એટલે જરૂરી છે કે મારી ફર્સ્ટ જોબ જ્યારે હું એઝ અ .NET ડેવલપર જોબ, મેં મારું એજ્યુકેશન મીન્સ કે મેં મારું જે પ્રોફેશનલ કેરિયર ચાલુ કર્યું એઝ અ ડેવલપિંગ. કારણ કે મારા બધા જ ફ્રેન્ડ એ વખતે 2008માં ડેવલપિંગનું કામ કરતા હતા. .NETનું ચારે ક્રેઝ હતો. બરાબર છે. તો મારી મીઠાકડી હું મારા ફ્રેન્ડ જોબ પર લાગ્યા અને ફર્સ્ટ સેલરી અમને આપવાની હતી. જ્યારે અમે બધા જ મીન્સ કે ખુશ હતો હું અને મારો ફ્રેન્ડ કે હાસ પહેલી સેલરી 6,000 આવવાની છે. સવારમાં અમને ચેકબુક ને બધું મળી ગયું કે હાસ ચલો ચેક આવ્યો. સાંજે અમને મેનેજર દ્વારા બોલાવવામાં આવે અને કીધું કે એઝ એ કોસ્ટ કટિંગ તમને કાઢવામાં આવે છે. ઓહો. તો એ એઝ એ અને એવું થયું કે કંઈક રીઝન જ નહીં. મેનેજર જોડે ગયા હતા કે તમારા મીન્સ કે તમારા ટોપ મેનેજમેન્ટનું ડિસિઝન છે. ટોપ ડિસિઝન જોડે ગયા હતા કે ના કે અમારા મેનેજરનું ડિસિઝન છે. પણ એક અનુભવ થયો કે ઓકે કોર્પોરેટ કલ્ચરમાં બહુ જ હાર્ડ છે. પણ એ વસ્તુ એ કે પછી હાર તો મારું ફિક્સ હતું જ નહીં. કારણ કે ફાધર એક ડિફાઇન કર્યું હતું કે ના ગામડે તું પાછો તું નહીં આવે. ત્યારથી પાછું કે ચલો ફરીથી ઇન્ટરવ્યૂ ફેસ કરો. એવરી મીન્સ કે આટલા વર્ષમાં 17 વર્ષમાં અમદાવાદની બહુ સારી સારી કંપની, CMI3 કંપની એટલે કહી શકું કે જેટલી જગ્યાએ જોબ કરી છે 200 કે 300 થી નીચે ટીમ હતી જ નહીં. અને એવરી યર એક ગોલ હતો કે મને ઓલવેઝ લોકો એક જ ક્વેશ્ચન મીન્સ કે જ્યારે બી ઇન્ટરવ્યૂ ફેસ કોઈ ક્વેશ્ચન પૂછો કે આ 100 લોકો તમારે જેમ બેઠા છે તમે આમના કરતાં અલગ કેમ છો? અને હું એમને ઓલવેઝ એક ક્વેશ્ચન આન્સર આપતો કે આ લોકો જે કરે છે એના કરતાં હું અલગ કરીશ. અને પહેલેથી જ્યારથી મેં એઝ એ ફ્રેશરથી લઈને HOD સુધી જોબ કરી, મારા મેનેજમેન્ટ સાથે એટલા સારા રિલેશન રહ્યા. ક્યારે કોઈ કંપનીના એઝ એ ઓનર સાથે ક્યારે બગડી નહીં. ક્યારે એવું મીન્સ કે ઓલવેઝ એટલો કનેક્ટેડ રહ્યો. અને ડેલી એક હેબિટ હતી કે જ્યાં સુધી હું કંઈક નવું શીખીને બહાર ના જાઉં ને ત્યાં સુધી મારી સાંજ ના પડે. પ્રોફેશનલ લાઈફમાં એક હેબિટ હતી કે મને એવું કંઈ જ ના હોવું જોઈએ કે ઓફિસમાં જેટલા લોકો કરે છે ને મારી ફિલ્ડમાં એ મને ના આવડતું હોય. ડેલી લોકો નીકળેલા હું સાંજે જસ્ટ વોશરૂમ જતો હોય ને જોઉં કે આ માણસ કરે છે શું. હું એને પૂછવું નહીં. કારણ કે ઓફકોર્સ પ્રોફેશનમાં એવું હોય કે લોકો આન્સર આપે ના આપે. તો હું જસ્ટ એનું લેપટોપ જોઈ લઉં. ઓકે કંઈક તો આવું કરે છે મારે, હું આવી નોટપેડમાં લખી લઉં અને જઈને એ નીકળી જાય ને પછી હું સર્ચ કરું ઓકે આવું કંઈક છે. બરાબર. ડેલી સેફ લર્નની હેબિટ પડી ગઈ હતી. અને આજ બી મને એ હેબિટ આજ બી છે. ડેલીનું ચેકલિસ્ટ બનાવવાનું કે મારે દરરોજના ટાસ્ક શું કરવાના છે. મેં 6 મહિના પહેલાં શું ટાસ્ક એ ડેટ માટે કર્યો હતો. અને પ્રોફેશનલ લાઈફમાં એટલા બધા ઇસ્યુ થયા છે ને કે હું આમ કાઉન્ટ કરી બેસું ને ઓફકોર્સ ફની મુમેન્ટ બી ઢગલો છે. એક ફની મુમેન્ટ પ્રોફેશનલ લાઈફની કેવી એટલે જરૂરી છે કે એક કંપનીમાં હું એઝ એ જ્યારે હું સિનિયર બની ગયો, જ્યારે મને સારું એવું મને લાગતું ઓપ્શન મળ્યું હતું, એ કંપનીમાં હું જસ્ટ જોઈન થયો ત્યારે એ એઝ એ ઓનર પોતાની કંપની ઘરમાં ચલાવતા હતા. તો એ ફ્લેટમાં એમની ઓફિસ હતી. 2 જ રિસોર્સ હતા. એક હું હતો અને એક બીજો એક મેમ્બર હતો. તો મેં બંને જોડે જોબ કરતા હતા. હું ચલો આપણે તો સેલરીથી મતલબ છે, આપણે ફાઇનાન્શિયલ પહેલેથી ઇસ્યુ રહેલા, તો આપણે તો સેલરીથી મતલબ છે, આપણે ગાઈડલાઇન્સ મળશે તો કરશું. 2 દિવસ જોબ કરી. 3જા દિવસ પછી ઓનર બગડવા લાગ્યો મારી પર. તું શું થયું? તો કેમ તમે આયા પછી જ મારો પ્રોજેક્ટ લૂઝ થયો છે. તું આ તો મારા માટે કે આવું અલગ છે. હું તો છેલ્લા 4 યરથી કામ કરું છું અને મારા માટે મારી ઇથિક એવી છે કે હું ક્યારેક કોઈનું હરામનું નહીં લઉં. મારું ફ્રીલાન્સ હું કરીશ ક્યારેક, મને જ્યારે મારી સ્કિલ આવશે ત્યારે હું કરીશ. પણ અત્યારે મને ખબર જ નથી તમારા પ્રોજેક્ટ શું છે, તમે જે મને કામ આપો એ હું કરું છું. તો એઝ એ એમના વાઇફ અને બંને મારું પર્સનલ જીમેલ, મારું ઇન્સ્ટાગ્રામ, એ વખતે મારું ફેસબુક ચાલતું હતું, મારું ફેસબુકના એક્સેસ જોયા, બધા ચેટ જોયા કે મારા પ્રોજેક્ટના મારા ક્લાયન્ટ સાથે કોમ્યુનિકેશન નથી કર્યું ને. અને બધું સર આવું ના હોય, તમે એઝ એ તો કે ના, જ્યાં સુધી અમે કન્ફર્મ નહીં કરીએ ને. મને લંચ રૂમમાં મીન્સ કે લોકોના એમનું બેડરૂમમાં એ લોકોએ ઓફિસ સેટઅપ કરી હતી. એ લોકો બહારથી બંધ કરીને જતા રહ્યા. સાંજ સુધી હું અંદર બેસી રહ્યો. એ લોકો કે ના, કે જ્યાં સુધી અમે કન્ફર્મ નહીં કરીએ ને કે તે કંઈ કર્યું નથી ત્યાં સુધી તને બહાર નહીં નીકળવા દે. સાંજે એ લોકોને ખબર નહીં શ્યોરિટી થઈ. મને કીધું કે ચાલ તું ઘેર જા. મેં કીધું યાર આવી જોબ તો મારાથી ના થાય. તો બધું વાંધો, મારે જોબ નથી કરવી. તો બહુ બધી મગજમારી કરેલી એઝ એ ઓનર સાથે કે ના આવી જોબ લીવ ના કરી શકો અને આમ ને તમારે બધું બરોબર છે. પણ જે વસ્તુ તમે ટ્રસ્ટ ના કરી શકો એમ્પ્લોય સાથે, જેને તમારી પર કોઈ પ્રૂફ નથી, તો તમે એ વસ્તુ કરી જ ના શકો એમ. પણ હા, એક વસ્તુની હેબિટ રહી છે કે
બધી વસ્તુ પ્રોફેશનલ લાઈફની વસ્તુ રહે ને કે ડેલી કંઈક લર્ન કરાવે. હા જ્યાં સુધી જો એમાં એ બધું ફ્રસ્ટ્રેટ થઈએ ને, જો આજે જે જનરેશન કરી આવે છે કે યાર મને આમ કેમ કહી દીધું, મને તેમ કહી દીધું, પણ મારા માટે હેબિટ એવું કે ના યાર આમાંથી કંઈક શીખવા જેવું છે. અને આઈ થિંક એ બધી જસ્ટ તમને હું એક બીજી કંપનીનો મારો અનુભવ જ્યાં હું ઓફકોર્સ એઝ અ મેનેજરનો જ રોલ કરી છે. ઓફિસ મારું 10 to 7 મારું ઓલવેઝ એક હેબિટ મારી લાઈફની રહી છે. હું ઓલવેઝ કલાક વહેલો જાઉં છું. અચ્છા. ટાઈમની મને બહુ જ પહેલેથી પંક્ચ્યુઆલિટી છે. આજ બી એઝ અ ઓનર બન્યા પછી મારી ટીમ આવે પહેલાં હું ઓફિસ પહોંચી જાઉં છું. એ એટલે પહોંચી જાઉં છું કે મને હેબિટ છે કે 15-20 મિનિટ મારા માટે મને ટાઈમ મળે. ટીમ આવશે પછી મારા ટીમના ટાસ્ક જોવાના, મારા જોવાના, તો હું ઓલવેઝ એ ઓફિસમાં 10 વાગ્યાનો ટાઈમ હું 9 વાગે પહોંચી જાઉં. અને મારો ટાઈમ 10 થી 7નો હતો. જ્યારે 7 વાગે નીકળવાનું થાય ને ત્યારે મેનેજરનો મેસેજ આવે, પ્લીઝ કમ. બધું કેમ, કામ તો પતી ગયું? ના માઇનર કામ છે, રાતે બેસીશું એમ. ઓકે ચલો રાતે બેસવું છે, કરીએ સાથે. એ જસ્ટ ટાસ્ક હોય 5 જ મિનિટનો. રાતે 10-11 સુધી ઓફિસ બેસી રહ્યો હતો, પણ ઓલવેઝ એ મને એવું લાગતું હતું કે હું આ કંઈક શીખવાનો છું. મને એ રિસ્પોન્સિબિલિટી મળી રહી છે કે હું એઝ અ ફ્યુચર માને એઝ એ કંપનીમાં સાચે મારી જાતને મેં બહુ જ પરફેક્ટ બનાવી. ડેલી મેં એટલી બધી ભૂલો હું કરતો, પણ એ એઝ એ મેનેજર, મારું ટોપ મેનેજમેન્ટ મને એક એક ભૂલમાંથી શીખવાડવા લાગતું કે રમેશ આ જગ્યાએ તું ભૂલ કરે છે, આમાં આવું થઈ શકે. અને ભલે 10 જ મિનિટનું કામ હોય, પણ રાતે 11 વાગે બધું કરતો. અને રાતે ઘરે આવીને બધી ફરીથી, કારણ કે ઓફકોર્સ ફેમિલી વેઇટ કરીને બેઠું હોય. જ્યારે તમે એકલા સિંગલ ફેમિલીમાં રહેતા હોય ત્યારે બહુ જ હાર્ડ હોય, કારણ કે ફેમિલી વેઇટ કરતું હોય, સવારના તમે ગયા હોય, પણ ડેલી એઝ એ પર્સનલ લાઈફનું ફ્રસ્ટ્રેશન હોય, પણ સવારમાં તો બી બેગ પકડીને ઓફિસ પહોંચી જવાનું કે યાર આ તો છે. ડ્રીમ ફિક્સ હતું કે એક દિવસ કંપની તો બનશે, ભલે વાર લાગશે, કારણ કે પહેલેથી મેં કીધું કે ફાઇનાન્શિયલ તમારું જ્યાં બેકએન્ડ ના મળે ત્યાં તમે આ કરી ના શકો. પણ બધું પહેલાં એકવાર હું મારી જાતને પ્રૂવ કરી દઉં કે હું આમાં કંઈક કરી શકું એમ છું. એટલે આવી રીતે પ્રોફેશનલ કેરિયર જ્યાં સુધી ચાલુ રહ્યું, HOD તરીકે જોબ કરી, બહુ સારી. એ જે પ્રોફેશનલ કેરિયરમાં એમ કહું કે લોકો શોધતા આવતા કે એઝ અ ક્લાયન્ટ સામે કે ધર્મેશભાઈ કામ તો તમારી જોડે જ થશે. એઝ એ એક મારા ચેનલ પાર્ટનર પણ છે. હું એઝ એ મેનેજર મેં 3 જગ્યાએ કંપની ચેન્જ કરી. એઝ એ ક્લાયન્ટ એમણે 3 જગ્યાએ મારો પ્રોજેક્ટ ચેન્જ કર્યો કે તમે જ્યાં છો ને રમેશભાઈ ત્યાં જ કામ રહેશે, કારણ કે અમને તમારા પર ટ્રસ્ટ છે. એટલે ઓફકોર્સ પ્રોફેશનલ બહુ જ હાર્ડ રહ્યું, ચેલેન્જિંગ રહ્યું, પણ એમ કહેવાય ને કે હાર નથી માની. અને સવારથી સાંજ સુધી આજ બી તમે જેમ દોડો છો એમ હું બી સવારથી સાંજ સુધી દોડું છું. યાર ચલો કંઈક તો હજી ઘણી લાઈફ બાકી છે. આપણા ફાધરે 60-70 યર સુધી કામ કર્યું છે, તો આપણે તો જે 37 યરમાં આવ્યા છીએ, તો ઘણું બધું થઈ જશે આગળ. રાઈટ. સો મિત્રો, આ જોવા જેવું છે કે જો તમે એક જે છે નેવર સે ડાય, અથવા તો કહેવાય ને નેવર ગીવ અપ કરવાની જે હેબિટ બનાવી, ટાઈમ મેનેજમેન્ટ છે, પછી કન્સિસ્ટન્ટ લર્નિંગ કરવું. કન્સિસ્ટન્ટલી ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે, તો કે જ્યાં પણ પહોંચીએ ત્યાં 1 કલાક પહેલાં પહોંચવું, કે એવી રીતે ડેલી ટાસ્ક શું છે, આવા જે બધા જે છે આ બધી લાઈફના જ્યારે તમે આગળ વધો છો તો એની બધી ડિસિપ્લિન્સ છે. અને આ ડિસિપ્લિન્સ જ્યારે આપણામાં હોય ત્યારે આપણે લીડરશિપ રોલમાં, આજે જ્યારે એ આપણી સાથે રમેશભાઈ છે, તો એ લીડરશિપ રોલમાં કેવી રીતે આવ્યા? કેમ કે આ બધા ડિસિપ્લિન્સ છે જે એમણે કન્સિસ્ટન્ટલી ફોલો કર્યા છે, ત્યારે આપણા લાઈફમાં આપણે આગળ વધી શકીએ છીએ. સો રમેશભાઈ, આગળ હું એ પૂછું કે આપણે જેમ લાઈફમાં ઉતાર ચઢાવ ને એવું બધું આવે, એમાં તમારા લાઈફનું અત્યાર સુધીનું સૌથી એમ કહેવાય ને ટફેસ્ટ ફેસ, કે જેને આપણે યાદ કરીએ તો આપણને મોટિવેશન મળે કે હું આ સિચ્યુએશનમાં હતો અને એનાથી હું બહાર નીકળો, તો એવું કોઈ પર્ટિક્યુલર તમારા ફેસ? મારી લાઈફમાં ઓફકોર્સ એ જે ટાઈમ હતો ફાઇનાન્શિયલ જે ઇસ્યુનો, જે મેં મારા ફાધર ટાઈમે જોયેલો, એમ કહી શકું કે જે આજે સારા ફ્રેન્ડ્સ મેં લૂઝ કર્યા છે, કોલેજ ફ્રેન્ડ, મીન્સ કે મારા પ્રોફેશનલ ફ્રેન્ડ્સ, જે સ્કૂલ ફ્રેન્ડ, એનું એક જ કારણ હતું મારા ફાઇનાન્શિયલ ઇસ્યુ. એક ટાઈમ જ્યારે ટ્રાવેટ બની પહેલાં એમ કહું કે 10 વર્ષ જે મેં કીધું કે મારા ફાધરને પેરેન્ટ્સ બધું બેકબોન મીન્સ જે સપોર્ટ બંધ થઈ ગયો. અમદાવાદમાં નક્કી કર્યું કે યાર એકલા તો સેટ થવું પડશે. જ્યારે અને એક બીજી વસ્તુ કે મારા મેરેજ મારા બીના કમ્પ્લીટ થયા પછી તરત થઈ ગયા. અને મારા એનું રીઝન બી એવું હતું કે ફાધરને કે એવી ઈચ્છા હતી કે અમદાવાદમાં છોકરો સેટ થશે અને વહેલા થોડા મેરેજ કરી દઈએ તો એને રસોઈનું એમાં હેરાન ના થવું પડે. તો જસ્ટ આફ્ટર 1 યર ડોટર આવી ગઈ, એટલે 3 મેમ્બરને અમદાવાદમાં સેટ કરવા, એ બી 6,000ની સેલેરીમાં. એટલે બહુ જ ટફ રહ્યું. અને સૌથી ટફ એ જે ટાઈમ જે એઝ અ ડોટર, એઝ અ વાઇફ અને એઝ અ ફાધરને એને લઈને ચાલુ, એટલો બધો સ્ટ્રગલ ટાઈમ જોયો છે. જસ્ટ તમને હું એક તમે ઇન્સિડન્ટ કીધું એટલે એઝ અ પર્સનલ લાઈફનો ઇન્સિડન્ટ મારે કહેવો છે કે એક ટાઈમ એવો હતો કે જસ્ટ ડોટરને ફીવર આવેલો અને મીન્સ કે ઘરમાં 10 રૂપીસ બી નહોતા. હોસ્પિટલ એને બતાવવા જવું હતું, તો મને બી યાદ છે કે ડોટરનો ગલ્લો મેં તોડેલો, એમાં કે 40 રૂપીસ હતા. એ 40 રૂપીસ ત્યારે મેં હોસ્પિટલ બતાવેલું, પણ એ ટાઈમ જોયો છે. પણ એ વસ્તુ ઓલવેઝ રાખી છે કે વાંધો નહીં, આ ટાઈમ નીકળી જશે. એટલે પર્સનલ લાઈફમાં બહુ બધું સ્ટ્રગલ જોયું. જ્યારે એન્ડ ટાઈમ
જ્યારે ઓલવેઝ આપણે આજે બધી ઇન્સ્ટામાં રીલો જોઈએ છે ને કે જ્યાં બધું જ પૂરું થાય ને ત્યાં તમારો હાથ કોઈ પકડી લે છે. એક જ્યારે 2023 આઈ થિંક માર્ચનો ટાઈમ હશે જ્યારે એવું લાગ્યું કે બધું જ પૂરું થઈ ગયું છે. તમે કહેવા આ ઓફકોર્સ પોડકાસ્ટમાં કેવું જરૂરી છે કે લોનથી લઈને જે લોકોના ઇન્ટરેસ્ટના લોકોના પૈસા લીધેલા 10 lakhsનું વ્યાજ ચાલતું હતું મારી પર એ વખતે, જ્યારે એમ લાગતું હતું કે આ વસ્તુ પૂરી થવાની જ નથી, હું આ જે વ્યાજના ચક્કરમાં છે બહાર આવવાનો જ નથી. એ 2023માં બધું લાગ્યું કે હવે યાર રસ્તો જ નથી, ક્યારે મારી જોબમાંથી હું પૂરું કરીશ. જ્યારે હું HOD તરીકે જોબ પર, મારી જ્યારે સેલરી 1,10,000 હતી, બધું આપવા આખી સેલરી જતી રહેતી, ત્યારે એમ થયું કે યાર હવે તો ઓપ્શન જ નથી અને હું આ પૂરું જ નહીં કરી શકું. પણ એમ કહેવાય ને કે એ વખતે આવી એમ થયું કે ના, ભગવાને કંઈક આપ્યું હશે કે ઓપ્શન આપ્યું કે તું જોબ લીવ કર, બિઝનેસ સ્ટાર્ટ કર, તારું બધું થઈ જશે. અને ત્યારથી 2.5 વર્ષમાં આજે બહુ સારી રીતે બધું સેટઅપ થઈ ગયું, આટલું સારું અમે પ્રોફિટ કરતા થઈ ગયા. અમારું જસ્ટ એઝ એ તમારે સ્ટેટિસ્ટિક્સ તમને કહેવા જરૂરી છે કે અમારું ફર્સ્ટ યર 40 lakhs, સેકન્ડ યર અમારું 80 lakhs અને અમારું આ યર 1.4 CR અમે ક્લોઝ કરી લેશું. વાવ, બહુ સરસ, બહુ સરસ. અને આગળ પણ તમે વધતા જો એની માટે ખૂબ ખૂબ શુભકામનાઓ તમને. સો મિત્રો, તમે જોયું કે સંઘર્ષ આવતું હોય તો એ ઘણું બધું શીખવાડતું હોય, અને ત્યાં સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે સંઘર્ષ તો આવવાના જ છે કેમ કે એ પાર્ટ ઓફ લાઈફ છે, પણ ત્યાં પેશન્સ રાખવી બહુ જરૂરી છે અને એક અન્ડરસ્ટેન્ડિંગ કે આ સમય આવ્યો છે એમાં મારે કેમ મેનેજમેન્ટ કરવું અને કેમ આગળ વધવું, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. ત્યારે જ જે છે તમે તમારા ગોલ સુધી. અને એક વસ્તુ એ બી હું તમને કહેવા માંગીશ મિત્રો કે દરેકને સક્સેસ સેમ સ્પીડે મળે એવું જરૂરી નથી. કોઈને સ્લો હોય, કોઈને ફાસ્ટ હોય. કોઈને ફાસ્ટ મળી જતું હોય તો આપણે એને ના જોવાનું હોય, આપણે કમ્પેરિઝન પોતાને કરીએ કે હું કયા લેવલે છું, હવે મારે કયા લેવલે જવાનું છે. તો આ બધું જે છે ને વાત બહુ જ મેટર કરતી હોય છે. સો રમેશભાઈ, તમે સંઘર્ષની વાત કરી, તમે સરસ મજાની બધી વાત કરી. હવે આગળ હું એ પૂછવા માંગીશ કે અત્યાર સુધીનું તમારા લાઈફનું સૌથી મોટું માઇલસ્ટોન કયું છે કે જેને તમે હંમેશા તમને ખુશી આપે છે? સૌથી મોટું માઇલસ્ટોન અમારું એઝ એ મારી બ્રાન્ડ છે. બ્રાન્ડ એટલે હું માઇલસ્ટોન કહી શકું કે ઓલવેઝ બીજા સાથે હું કમ્પેર ના કરી શકું, કારણ કે બધા જ બ્રાન્ડ બહુ વર્ષોથી કરે છે. તમે જેમ કીધું એવી રીતે બધાને એમ કહેવાય કે નસીબથી વધારે કોઈને મળ્યું નથી ને મળશે બી નહીં. તો પણ હા, માઇલસ્ટોન એવું છે કે અમે જે વાવ કર્યું છે આઈ થિંક બીજા માટે ઇઝી ના હોય. શું કામ ઇઝી ના હોય? અને અમારા માટે પ્રાઉડ ફીલ કરવા જેવું હોય છે કે આજ બી 35 રિસોર્સ જે છે એ વિથઆઉટ HR મેં હાયર કર્યા છે. 150+ ક્લાયન્ટ્સ જે અમે જનરેટ કર્યા છે એ વિથઆઉટ BD પ્રોફાઇલ કર્યા છે. અને આજ બી ઓફિસમાં એકાઉન્ટન્ટની જરૂર નથી પડી. બિલિંગ એકાઉન્ટિંગ મારે જોવાનું હોય છે, લીડ જનરેશન હું જોઉં છું, HRનું એકાઉન્ટની એમની સેલેરીથી લઈને એમનું બધું જ કેલ્ક્યુલેશન હું જોઈ લઉં છું. આઈ થિંક એમ કે વન કહેવાય ને કે જ્યારે સ્ટાર્ટઅપ હોય તો 1 man આર્મી જેવું કામ હોય, તો એઝ એ એડમિનથી લઈને એઝ એ ડાયરેક્ટર સુધી બધા જ રોલ કરીએ છીએ. અને ઓલવેઝ એ ફીલ છે કોસ્ટ કટિંગ કરીને મીન્સ કે કોસ્ટ બચાવીને ક્યાંક એને યુઝ કરીએ. અને આઈ થિંક એટલે જ અમે બહુ ઓછા ટાઈમમાં આ માર્ચમાં મારું 3rd year કમ્પ્લીટ થશે, મારું 1st માર્ચ, કારણ કે જસ્ટ એટલે માઇલસ્ટોન છે કે એવરી માર્ચ 1st માર્ચ મારો બર્થડે હોય છે. એવરી 1st માર્ચે અમે ઓફિસ નવી સેટઅપ કરીએ છીએ. અમે આ વર્ષે બી અમારો પ્લાન છે, અમે આખી ઓફિસ અમારી પેક થઈ જશે તો 1st માર્ચે અમે અગેન 3rd ઓફિસ એક્સપાન્ડ કરશું એવો અમારો પ્લાન છે. ભગવાન કરે, દ્વારકાથી આશીર્વાદ રહે, અમે કરી લઈએ. એટલે મારી પ્રાઉડ ફીલ એ છે અમારા માટે. અને ઓફકોર્સ અચીવમેન્ટ છે કે અમે જસ્ટ 3 યરમાં અહીંયા સુધી પહોંચી ગયા છીએ. અને સારી દયા રહી તો આઈ થિંક અમારો ટાર્ગેટ છે કે નેક્સ્ટ 5 યરમાં અમે 100 સુધી પહોંચી જઈએ. વાવ વાવ, અમારી ખૂબ ખૂબ શુભકામનાઓ કે તમે ખૂબ આગળ વધતા રહો. બહુ સરસ રીતે આપણે વાત થઈ રમેશભાઈ કે આપણે તમારે સંઘર્ષ પછી જે માઇલસ્ટોન છે એ કેવી રીતનું તમારી સ્કૂલ લાઈફ, કોલેજ લાઈફ, બાળપણ કેવું રહ્યું એ બધી વિશે આપણે વાત કરી. હવે જે આપણો મેઇન વિષય જે છે જેના પર આપણે વાત કરવાના છે કે જે ડિજિટલ સોલ્યુશન્સની વાત કરતા હોઈએ, તો પહેલાં આપણે એ જાણવા માંગીશ કે કસ્ટમાઇઝ ડિજિટલ સોલ્યુશન્સ જે છે એક ફાઉન્ડરના પર્સપેક્ટિવથી વિચાર કરીએ તો એ કેવી રીતે એને સમજી શકાય? આપણે જે કસ્ટમાઇઝ ડિજિટલ સોલ્યુશન એક નોર્મલ એક જ ટર્મ આપણે સમજી શકાય કે જેવો મીન્સ કે આપણે શું કહીએ, આજે મેરેજ સિઝન ચાલી રહી છે અત્યારે, તો તમે એમ કહો કે હું રેડીમેડ સૂટ લઈ લઉં તો મારી બોડી પર ફિટ ના બી થાય. મારે બોડી પર ફિટ કરવું હોય તો મારે ટેલર મેડ જ કરવું પડે. તો સેમ વસ્તુ કસ્ટમાઇઝ મીન્સ કે કસ્ટમાઇઝ ડિજિટલ સોલ્યુશન છે કે તમે તમારા બિઝનેસને, ઓડિયન્સને સમજો, એના ઇશ્યુને સમજો, એમાં તમારું મીન્સ કે તમારા કયા કયા પ્રોબ્લેમ છે, તમારું વિઝન શું છે, આ બધી વસ્તુને સમજીને તમે જે ડિજિટલ માર્કેટિંગ સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટ કરો છો એને જ અમે કસ્ટમાઇઝ ડિજિટલ સોલ્યુશન કહીએ છીએ. કે જે તમે ટેલર મેડ ડિજિટલ માર્કેટિંગ સ્ટ્રેટેજી ફિટ થાય તમારા બિઝનેસ માટે જ હોય, એવું નહીં કે ભાઈ રેડીમેડ છે, કોઈકની ઇન્ડસ્ટ્રીનો સ્ટ્રેટેજી છે તમને ઇમ્પ્લિમેન્ટ કરી દઈએ. એ વસ્તુ ક્યારે થશે ને
તો ક્યારેક કોઈ તમારો બિઝનેસ ગ્રોથ કરશે જ નહીં, કારણ કે તમારો ટેસ્ટ અલગ છે, તમારું ઓડિયન્સ અલગ છે, તમારા પ્રોબ્લેમ અલગ છે, તમારું વિઝન અલગ છે. તો જેવું તમારું વિઝન છે એની માટેની જે ડિજિટલ માર્કેટની સ્ટ્રેટેજી છે એ જ ઇમ્પ્લિમેન્ટ થશે તો જ તમારા ગ્રોથ સુધી તમે પહોંચી શકશો. અને આઈ થિંક એઝ એ ઓનર અમે એ જ કરી રહ્યા છીએ. એટલે જ જસ્ટ લાસ્ટ 7 યરથી અમારા ઇન્ટરનેશનલ ક્લાયન્ટ્સ કન્ટિન્યુ છે અને 7+ યરથી અમારા ઇન્ડિયન ક્લાયન્ટ કન્ટિન્યુ છે. અને અમે જસ્ટ એવરી મંથ જસ્ટ એઝ એ કેસ સ્ટડી અમે એક ક્લાયન્ટ્સની અમારી કેસ સ્ટડી છે, ઓફકોર્સ બહુ મોટી કેસ સ્ટડી. હું મારી જાતને કહી શકું છું કે 25,000 એનું રેવન્યુ હતું 2023માં. આ લાસ્ટ યર દિવાળીના લોકોના દિવાળી ટાઈમ પર અમે 1.5 CR સુધી પહોંચી ગયા છે. વાવ, ઓકે. એટલે એઝ એ એ ક્લાયન્ટ્સની ટેસ્ટ સમજીને કે એને શું નીડ છે, એને સાચે કસ્ટમાઇઝ ક્યાં જોઈએ છે, એ વસ્તુ ડેલી ફેઝમાં અમે ઇમ્પ્લિમેન્ટ કરી. અને આઈ થિંક આજે એના કારણે જ એ ક્લાયન્ટ લાસ્ટ 2.5 યરથી ચાલી રહ્યો છે. સો મિત્રો તમે જોયું કે એ જ્યારે રમેશભાઈ જે બધું એક્સપ્લેન કરે છે અને જે રીતે એમને સ્ટેટિસ્ટિક્સ જે છે એમના કંપનીના, કે એ વિઝન ક્લિયર છે એ આપણને રિફ્લેક્ટ થાય છે. જ્યારે આપણા માઇન્ડમાં આપણે જ્યારે કોઈ પણ બિઝનેસ આઈડિયા આપણે શરૂ કર્યું હોય કે કોઈ પણ સ્ટેજ ઉપર હોય, આપણે ભલે જોબ પણ કરતા હોઈએ, પણ એક વિઝન થોડું જો આપણે ક્લિયર હોય તો આપણને આગળ જવાનો જે રોડ મેપ છે ને એ આપોઆપ આપણને મળવા લાગે છે. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. સો રમેશભાઈ, જ્યારે તમે વાત કરી કે કસ્ટમાઇઝ ડિજિટલ સોલ્યુશન્સ, અને એમાં ખાસ કરીને આપણે જાણીએ કે બધાના સિનારીઓ બધા અલગ અલગ લેવલના હોય, કોઈને ટીમ સારી હોય, કોઈને ટીમ ના પણ હોય, તો એવું બધા અલગ અલગ સિચ્યુએશન્સ હોય છે. તો હું એક વાત કરી કે જ્યારે ડિજિટલ આપણે જે સોલ્યુશન્સ કસ્ટમાઇઝની વાત કરીએ તો સ્ટાર્ટઅપ્સથી લઈને એન્ટરપ્રાઇઝ લેવલ સુધીનાને કેવી રીતે એ બેનિફિશિયલ થઈ છે? ડિજિટલ માર્કેટિંગ જનરલી તમે જ્યારે બી કોઈ બી સ્ટાર્ટઅપ હોય યા એન્ટરપ્રાઇઝની કંપની હોય, એના માટે એક વસ્તુ બહુ નોર્મલ હોય છે કે સ્ટાર્ટઅપ હોય તો એની માટે એક મેઇન ઇશ્યુ હોય છે એનો ફંડ. સ્ટાર્ટઅપ હોય એટલે એની જોડે એટલું ફંડ હોય જ નહીં કે લોંગ વેમાં ચાલી શકે. ત્યારે એની માટે એક સ્ટ્રેટેજી ડિફાઇન કરવી પડે કે તારું જે ફંડ છે એમાં તું ક્યાં સુધી ચાલી શકે એમ છે, અને હું તને ક્યાં સુધી રિટર્ન કરી શકું તારા ફંડને, જેના કારણે તારી જે આગળની સાયકલ છે આફ્ટર 3 મંથ 4 મંથ કે તમે લોંગ વેમાં ચાલી શકો. તો અમારી જ્યારે બી કોઈ સ્ટાર્ટઅપ, અમે અમારી જોડે 10+ સ્ટાર્ટઅપ છે જે 6 મહિના પહેલાં અમારી જોડે આવેલા અને ચાલુ કરેલા, આજે ઓફકોર્સ એ સેટ થઈ ગયા છે. પણ અમારી એક માઇક્રો મેનેજમેન્ટ એમનું હોય છે અમારું, કે અમારું એક જ પ્લાનિંગ છે કે લો બજેટમાં સારું એવું રેવન્યુ એની માટે કેવી રીતે જનરેટ કરવું. એની એમ કે મારું રમેશભાઈ સ્ટાર્ટઅપ છે અને મારે અહીંયા સુધી પહોંચવું છે, તો હું પહેલેથી ક્લિયર કરું કે તમારા બજેટમાં તમે ત્યાં સુધી હાલ કોઈ બી મોટા કોમ્પિટિટરને તમે બીટ નહીં કરી શકો, પણ હા તમે તમારું જે વિઝન છે ધીરે ધીરે ચાલવાનું ટ્રાય કરો. તમે આજે મલ્ટીબાય 10,000 નાખી રહ્યા છો તો તમને હું પહેલાં નેક્સ્ટ મંથ 20,000 તમારા રિટર્ન કરાવી આપું, એટલે જેના કારણે તમે નેક્સ્ટ મંથ બી ચાલી શકો. અને એઝ એ જે એન્ટરપ્રાઇઝ કંપની છે જે ઓફકોર્સ આવીને એમ કે રમેશભાઈ મારું બજેટ મીન્સ કે ઓલરેડી મારું છે, તમે આને શું કરવાના છો, તો હું ઓલવેઝ એને કહું કે પહેલાં મને તમારો ડેટા આપો, તમે લાસ્ટ 1.5 યરથી શું કરી રહ્યા છો, તમારું એક્ઝેક્ટ તમે એમ કહો કે મારું 1 CR લાસ્ટ 1 યરથી ચાલી રહ્યું છે, તો હું એમને કહું કે ઓકે તમારો ડેટા આ છે, તમને હું અહીંયા સુધી લઈ જઈશ, પણ એના માટે આ મારી સ્ટ્રેટેજી રહેવાની છે. તો ડિજિટલ માર્કેટિંગ એવું જ નથી કે સ્ટાર્ટઅપને નથી જરૂર પડવાની કે એન્ટરપ્રાઇઝને, પણ ઓલવેઝ એક વસ્તુ છે જે કોઈ બી બિઝનેસને ગ્રોથ કરવો હશે ને આજે મીન્સ કે આવનાર ટાઈમમાં ડિજિટલ માર્કેટિંગ વગર ઓપ્શન જ નથી. કારણ કે તમે કોઈ બી પ્રોડક્ટ બનાવો છો, કોઈ બી તમે સર્વિસ આપો છો, તમે એ તમારા માટે બેસ્ટ છે કારણ કે તમે બહુ વિઝનથી બનાવ્યું છે, હાર્ડથી. પણ હું એમ કહું કે મારા સુધી આવશે જ નહીં, જેની નીડ છે એને જ ખબર જ નહીં પડે, તો તમે કસ્ટમર સુધી આવવાના જ નથી. એટલે તમારા માટે એક વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓલવેઝ આપણે કહીએ છીએ ને કે જો દિખતા હે વહી બિકતા હે. તો તમારી વસ્તુ જો તમને કોઈ જોવા હું ક્યાં કે આપણે દિલ્હી આપણે રોડ પર જતા બહુ બધા આપણે ઓફલાઈન બેનરો જોઈએ છીએ, ત્યારે હા યાર કંઈક થઈ છે, આવું કંઈક છે અમદાવાદમાં. તો એ વસ્તુ એઝ એ સેમ વસ્તુ આપણા સ્ટાર્ટઅપ અને એન્ટરપ્રાઇઝ માટે છે કે તમારા બિઝનેસને બહુ સારી સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટ કરો તો ડેફિનેટલી એમાં રિઝલ્ટ મળે. અને એવું નથી કે સ્ટાર્ટઅપના લોકો જોડે ફંડ ના હોય એટલે ના થાય. મિનિમમ બજેટમાં અમે ઓલવેઝ કરી રહ્યા છીએ. અને એવું અમે અને ઘણા સ્ટાર્ટઅપવાળા અમને પૂછતા હોય છે રમેશભાઈ તમે આવડી મોટી કંપની જોડે કામ કરો છો, તમારું શું કરશો એમ. તો ઓલવેઝ મેં એમને કીધું છે કે 2-3 વર્ષ પહેલાં અમે બી એ જ લેવલમાં હતા, આજે 3 વર્ષમાં અહીંયા આવ્યા છીએ. એ જેટલા એ અમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, તમે બી એટલા જ ઇમ્પોર્ટન્ટ છો. અમારા માટે બધા સરખા જ છે. ખાલી અમે આજે તમને, અને એવું છે કે સ્ટાર્ટઅપને તમે બહુ સારી રીતે સાચવી લો ને તો બહુ લોંગ વેમાં ચાલી શકે, કારણ કે તમારા પર ભરોસો મૂકવાના છે. અને એટલે જ આજે અમારી જોડે બહુ સારા એવા સ્ટાર્ટઅપ, સારી બડી એન્ટરપ્રાઇઝ કંપનીઓ છે જે આટલા જસ્ટ ટ્રસ્ટ ભરોસે પર ચાલી રહી છે. બહુ સરસ રીતે તમે વાત કરી કે કેવી રીતે તમે
ક્લાયન્ટ સાથે કમ્યુનિકેશન કરો છો અને એમને આખું વિઝન આપો છો. કેમ કે ક્લાયન્ટ્સ ઘણી વખત આવે તો એકદમ રો આઈડિયાઝથી જ આવતા હોય, ત્યારે તમારે એકદમ ટેલર કરવું પડે કે એમના કયા રિક્વાયરમેન્ટ્સ છે, શું બજેટ છે. અને ઘણી વખત એવું પણ થતું હોય છે કે એમના વિઝન બહુ મોટું હોય તો એને આપણે બ્રેકડાઉન કરવું પડે, આ બધું આપણે કરવું પડે. તો આ બધા છે. અને આમાં એક ક્વેશ્ચન એ પૂછવા માંગીશ કે તમે જેમ કીધું કે તમે વન મેન આર્મી તરીકે બધું કરો છો, તો આ ટાઈમ મેનેજમેન્ટ આ આખું મેનેજ તમે કેવી રીતે કરો છો? આઈ થિંક એ વસ્તુ હું મારી ટીમને ઓલવેઝ કહું છું, જી. અને આઈ થિંક બધાને એઝ એ પ્રોફેશનલ લાઈફ હોય કે પર્સનલ લાઈફ હોય, એ શીખવા જેવી વસ્તુ છે. ટાઈમ મેનેજમેન્ટ એટલે શીખવા જેવું છે. ઓલવેઝ જ્યારે હું આ વસ્તુ મેં મારી પ્રોફેશનલ લાઈફમાં જ આગળથી હું શીખો એવું મને લાગે છે. અને હું એટલે શીખું છું કે જસ્ટ હું જ્યારે એચઓડી હતો, જ્યારે જોબ પર, જ્યારે ઓસ્ટ્રેલિયન કંપની સાથે હું કામ કરતો, ત્યારે મોર્નિંગમાં જઈને હું જસ્ટ મારા 40 થી 50 જેટલા મેલ હોય ને, હું ઊંધાથી ચાલુ કરું કે નીચે મેલ આવ્યો છે, ઓકે આ મેલમાં શું છે, મારાથી થાય એવું છે, તો સેમ ટાઈમ હું રિપ્લાય આપી દઉં, એક ટાસ્ક ક્લોઝ થઈ ગયો. આ મેલનું ટાસ્ક છે એ મારે આ રિસોર્સ જોડે કરવાનું છે, એ રિસોર્સને ફોરવર્ડ કરું. હું એ બધું ફોરવર્ડ કરતાં કરતાં જ્યારે ફર્સ્ટ પર આવું ને, તો જે મેં ડાઉનવાળો મેલ જે મેં મોકલ્યો હશે ને, એ ટાસ્ક મારો પાછો આવી ગયો હશે કમ્પ્લીટ. એટલે મારા આજ સુધીની હેબિટ છે, જ્યાં સુધી મારા ઇનબોક્સમાં સિંગલ મેલ અનરીડ ના હોય ત્યાં હું ઘેર ના જોઉં. અચ્છા. અને એનું રીઝન બી એવું છે કે મને કોઈ કામ મારા મેલમાં રહી ગયું હોય ને, તો મને રહ્યું ને સાચું ઊંઘ નથી આવતી. બરાબર. અને મેઇન વસ્તુ એવી છે કે તમે જ્યારે બી એઝ એ ટીમ લીડ હોય, મેનેજર હોય, એચઓડી હોય કે એઝ એ ડાયરેક્ટર છું, મને એક વસ્તુ ઓલવેઝ મેં મારા સેટઅપ કરી છે. મને ઓલવેઝ મારી જાતને હું પ્રાઉડફુલ ફીલ કરું છું કે તમારી જોડે જેટલા રિસોર્સ છે ને, એ લોકોનું કેટલી ક્યાં સ્કિલ છે, એ લોકો ક્યાં વીકનેસ છે ને, એ લોકોનું પોટેન્શિયલ શું છે, આ તો તમને ખબર હોવી જોઈએ. બરાબર. કારણ કે જ્યાં સુધી તમને એની જ ખબર નહીં હોય ને, તમે એકલા દોડી ના શકો. એ માન લો કે 5 ફિંગર સરખી નથી, પણ કઈ ફિંગર જોડે કયું કામ કરાવવું છે ને, એ તમને આઈડિયા હોય ને, તો તમે ઇઝીલી કરી શકો. અને ટાઈમ મેનેજમેન્ટમાં એટલે કહું છું, જે વસ્તુ મારો રિસોર્સ અડધી કલાકમાં કરવાનો છે, એ વસ્તુ જો હું 10 મિનિટમાં કરી લઈશ ને, તો હું એને પર લોડ નહીં આપું. એ 10 મિનિટમાં હું કરી દઈશ. અને જ્યાં મને લાગે છે કે આ ટાઈમ મારા માટે હાલ લોડેડ થવાનો છે, આ મારો રિસોર્સ કલાક કરી નાખશે, તો મારે શું કહું, આ મને કલાકમાં કરી આપ. અને હું મારા રિસોર્સને જો કલાકમાં થતું હોય ને, તો મારી એક નોર્મલ હેબિટ રહી છે કે આજે કલાકમાં કર્યું ને, તો બીજા દિવસ શું કહું, આજે 45 મિનિટમાં થવું જોઈએ. શું કામ? કારણ કે 15 મિનિટ મારી એની વધવાની છે. હું એક રિસોર્સને ઓલવેઝ, જે મારી આજે ટીમ મેમ્બર છે, હું જ્યારે એચઓડી હતો ત્યારથી 35 રિસોર્સને મેનેજ કરતો હતો, ત્યારે મારા એ વખતે 100 પ્રોજેક્ટ હતા. આજે હું 85 પ્રોજેક્ટ મારી પોતાની ટીમ સાથે કરી રહ્યો છું. મારા માટે એક જ વસ્તુ છે, મારા રિસોર્સ બહુ સારી રીતે મને સમજી લે છે. અને એઝ એ ઓનર મને એવું મારું એક માનવું બી છે કે જ્યાં સુધી તમારી ટીમ તમને સમજે નહીં ને, ત્યાં સુધી તમે કોઈ કામ ડિલિવર ના કરી શકો. ટાઈમ મેનેજમેન્ટ વસ્તુ એવી છે કે મેં કીધું હોય તો પહેલાં જ કીધું કે હું ઓલવેઝ મારી હેબિટ રહી છે કે હું સવારે વહેલો પહોંચી જાઉં. મારો જસ્ટ સવારનો આજે બી ઓસ્ટ્રેલિયન ટાઈમ અને યુએસ ટાઈમ બંને છે, એટલે આજે બી 5:30 મોર્નિંગમાં મારે જાગવું પડે છે ઓસ્ટ્રેલિયન ક્લાઇન્ટ માટે, અને 12 વાગે રાતે સૂવું છું યુએસ ટાઈમિંગ માટે. જસ્ટ રાતના 11:30 કે 12 વાગે સૂવું, સવારને 5, 5:30 આટલી જ ઊંઘ છે. પણ આજ સુધી મને ઓફિસમાં ક્યારે બગાસું નથી આવ્યું. એટલે નથી આવતું કે એક શું છે, એનર્જી છે, થાક નથી લાગતો, બીમાર નથી પડતો. લાસ્ટ ભગવાનની દયા કહી શકો, ઓફકોર્સ અભિમાન નહીં કરું, પણ 2.5 વર્ષથી સિંગલ લીવ નથી લીધી. ઓલવેઝ આજ સુધી એવું નથી થયું કે મારે ટીમને કોઈ બોસ નથી આવવાના, અને આજે એવું ફીલ નથી કર્યું હું ઓનર છું તો ઘરે આરામ કરીશ. ઓલવેઝ એ ફીલ સાથે ઓફિસ જઉં છું, લોકો એમની સાથે દોડું છું. એટલે દોડું છું કે એ લોકો મારામાંથી કંઈક શીખી રહ્યા છે. એ લોકોને લાગે છે કે હા યાર, ઓનર દોડે છે તો ચલો આપણે બી દોડીએ. બાકી તમે જો સિસ્ટમ મૂકી દેશો ને, તો કહેશો યાર ચલો ચાલવાનું જ છે ને. એટલે ટાઈમ મેનેજમેન્ટ વસ્તુ એવી છે કે ડેલી તમારું ટાસ્ક લિસ્ટ હોવું જોઈએ. આજે બી વર્ષોથી હું એ સિસ્ટમમાં, મારું પ્રોફેશન ક્યારે ચાલુ થયું ને, ત્યારથી મેં સિસ્ટમ એક મારા રિસોર્સ જોડે મેં શીખેલી, મારા મેનેજર હતા એમને શીખેલી. એ ડેલી ટાસ્ક શીટ બનાવતા હતા કે આજે મારે આ કલાકનું કામ કરવાનું છે, એમાં આટલો કલાક જાય એવું છે, આ રિસોર્સનું કામ છે એમાં આટલો જાય એવું છે. એ સિસ્ટમ મેં ત્યારથી બનાવી છે. અને આજે બી એઝ એ ડાયરેક્ટર સવારના મારા 5:30 શેડ્યુલથી લઈને 7:00 12 સુધીનું આખું શેડ્યુલ હોય. હું આવીને આજનું મારું સેટરડે હતો ને, આજનું મને ખબર હતી મારે પોડકાસ્ટ સાંજનું કરવું છે, સવારથી સાંજ સુધી મારું, કારણ કે 1 થી 5 તમને બી ખબર છે, રિપોર્ટિંગ ટાઈસ હોય, બિલિંગનું કામ હોય, તો મંડેનો એટલો લોડેડ કામ હોય. પણ હા, એક વસ્તુ નોર્મલી હેબિટ, પ્રોફેશનલી મારી હેબિટ છે કે હું ઘર આવું ને તો ઓફિસને ભૂલી જાઉં છું, અને ઓફિસ જાઉં છું તો મારું ઘરને ભૂલી જાઉં છું.
મારા ફેમિલીને મેં ઓલરેડી કીધું છે હા. ઓફિસ ટાઈમમાં મને કોલ નહીં કરવાનો, અને ઘેર આવું તો મારા કોઈ ક્લાયન્ટ્સ મને કોલ ના કરે, કહી દો કે સર હવે ફેમિલી સાથે છું, હવે મારો ફેમિલીનો ટાઈમ છે. એટલે એઝ એ કોઈ કહે કે પ્રોફેશનલ લાઈફ ને પર્સનલ લાઈફ બહુ સારી રીતે મારાથી મેનેજ થઈ જાય છે રાઈટ. ટાઈમના કારણે, કે હા. કોઈ જેવું મેન્ટલી લોડ નથી લેતો, એવું સ્ટ્રેસ મને નથી આવતું કે ચલો મારે બહુ લેટ રાઇટ કરવું પડશે, આ નથી કરવું. બહુ સારી રીતે મેનેજ કરું છું, અને ઓલવેઝ મારી જાતને ડેલી અપડેટ બી કરું છું, જેના કારણે મારી ગ્રીપ રહે અને મારી સ્પીડ રહે, જેના કારણે હું કોઈ ક્લાયન્ટ લૂઝ ના કરું, કે એના કારણે ફ્રસ્ટ્રેટ થાય કે રમેશભાઈ હું જે માગું છું નથી મળતું. બરાબર છે. ક્યારેક જ્યારે ટીમને મોટિવેટ કરતા ટીમ સાથે ટાઈમ સ્પેન્ડ કરી લઉં છું, કે એના કારણે એ લોકો મોટિવેટ રહે, એ લોકોને જ્યાં જરૂર છે ત્યાં ગાઈડ કરી લઉં છું, જેના કારણે એ લોકો મારી પર ડિપેન્ડ ના રહે. એટલે આજે બધા જ રિસોર્સ એટલા સારા કેપેબલ થઈ ગયા છે કે મારા પ્રેઝન્સ હોય કે ના હોય, હું જસ્ટ મારો મેલ ફોરવર્ડ થાય એટલે લોકો પ્રોપર મને આપે, હું ફોરવર્ડ કરી શકું. પણ આઈ થિંક આ એઝ એ ઓનર બધા માટે હોવું જોઈએ કે તમારા રિસોર્સને એટલા કેપેબલ કરી લો કે તમારો જસ્ટ તમારી ટીમને ફોરવર્ડ ટાસ્ક થાય, તમને આવે, તમે જસ્ટ રિવ્યૂ કરો અને 5 જ મિનિટમાં એને ફોરવર્ડ કરી શકો. બાકી એઝ એ ઓનર જો બધું કરવા બેસો ને તો આઈ થિંક એ ક્યારે ગ્રોથ જ ના કરી શકે. બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કરી, અને જે તમારા જે પ્રેક્ટિકલ લાઈફમાં જે છે એ તમે બધું શેર કરી છે, ટેકનિક્સ હોય છે. સો મિત્રો, અહીંયા એક સમજવાની જરૂર છે કે એઝ અ ઓનર હોય કે કંપનીના આપણે હોય, ફાઉન્ડર હોય, તો ટીમની સાથે સિંક્રોનાઇઝેશન એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કમ્યુનિકેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને દરેક ટાસ્ક જે આપણે કરી રહ્યા છે તો આપણે લિસ્ટ કર્યું છે એને આપણે એની પ્રોગ્રેસ ચેક કરવી કે એ ટાસ્ક થઈ ગયેલું છે, એમાં શું પેન્ડિંગ છે, કે આ બધી વસ્તુ. જ્યારે આજે રમેશભાઈ આટલી બધી સરસ વાત કરે છે અત્યારે, તો એ આપણને એવું લાગે કે આ તો વાત કરે છે તો એ તો થઈ શકે, બટ એવું નથી. એમણે એક ડિસિપ્લિન ફોલો કરેલું છે, જ્યારે એક સિસ્ટમ ફોલો કરેલું છે ત્યારે જ આ તમે બધું મેનેજ કરી શકો. નહીંતર કેવું થાય છે કે આપણે છે ને મલ્ટીટાસ્કિંગ તરફ જ્યારે જતા હોઈએ છીએ તો ઘણી બધી વસ્તુ છે ને મિસ આઉટ થઈ જતી હોય છે. પણ એ મિસ આઉટ ન થાય એટલે એને આપણે ટુ ડુ લિસ્ટમાં આપણે રાખીએ છીએ, એની પ્રોગ્રેસ આપણે ચેક કરીએ છીએ. આ બધું જે છે આપણે એ કેવી રીતે કરી શકીએ એ આપણા ઉપર છે, અને એ આપણે ધીરે ધીરે જો બધું મેનેજ કરતા જઈએ તો બહુ સરસ રીતે થાય. ખૂબ સરસ રીતે રમેશભાઈ તમે બધી શેર કરી છે, ટેકનિક્સ ને બધી વાત કરીએ. હવે જ્યારે ડિજિટલ સોલ્યુશન્સને લઈને જ્યારે આપણે વાત કરીએ છીએ તો કેવા યુઝ કેસીસ આપને આટલા સમયથી જોવા મળે છે? કોઈ એવા સ્પેસિફિક યુઝ કેસીસ જે અમારા ઓડિયન્સ સાથે શેર કરવા માંગો? ઓલવેઝ જ્યારે યુઝ કેસીસની વાત આવે ને તો ઘણા બધા મીન્સ કે બિઝનેસના આઈડિયા આવે, અલગ અલગ ઇન્ડસ્ટ્રીના અલગ અલગ યુઝ કેસીસ હોઈ શકે. જેમ કે હું એમ કહું કે મારી રેસ્ટોરન્ટ છે, રેસ્ટોરન્ટ આવીને એમ કે રેસ્ટોરન્ટના ઓનર આવીને કે રમેશભાઈ મારે તો મારી રેસ્ટોરન્ટમાં જે મારા નિકા કે રેસ્ટોરન્ટ હોય એટલે પોતાના લોકલ્સ એરિયામાં જેને કામ આવતું હોય, હું એક આપણે જે એનું એક્ઝામ્પલ લઈએ તો મારી ગોતામાં રેસ્ટોરન્ટ હોય તો પછી પોસિબલ છે વૈષ્ણોદેવી લોકો ના બી આવે, તો હું એ જે રેસ્ટોરન્ટના ઓનરને હું ડિફાઇન કરું કે ભાઈ તારા લોકલ્સ એરિયામાં તમે કેવી રીતે સારી રીતે બિઝનેસ કરી શકો છો. એના માટે અમે બહુ પ્લાનિંગ કરતા હોઈએ. કોઈક આવીને કે ભાઈ મારું રિયલ એસ્ટેટ, મારી વૈષ્ણોદેવી મારી 2 BHK ની સ્કીમ છે, તમે એને કેવી રીતે પ્રમોટ કરી શકશો, તો અમારી એ પ્લાનિંગ હોય કે અમે તમારા જે તમારું બજેટ છે, માનો 60-70 લાખનું તમારું 2 BHK તમે સેલ કરો છો, તો તમારા ઓડિયન્સ કોણ છે? કોઈ આવીને કે મારું 3 BHK લક્ઝરિયસ સ્કીમ છે, તો મારા માટે જે લક્ઝરિયસ લોકો આવે છે એની માટે જ આ સ્કીમ છે, તો અમે ડિફાઇન કરીએ કે લક્ઝરિયસ લોકો રહે છે ક્યાં. તો આ માઇન્ડમાં કહો કે ચલો સિંધુભવન લોકોને લેવાના છે, તમે CG રોડમાં લોકો રહે છે એ લક્ઝરિયસને કાઉન્ટ કરી શકો, સાયન્સ સિટી એરિયા કે. તો અમારી એક ઓડિયન્સ એ લોકોના ઇન્ડસ્ટ્રીના સ્પેસિફિક અમે લોકોને પકડીએ છીએ કે ઓકે તમારો આ બિઝનેસ છે તો તમારા માટે આ વસ્તુ થઈ શકે. કોઈ આવીને કે મારું ભાઈ સ્કૂલ છે પ્રાઇવેટ લિમિટેડ, મીન્સ કે સોરી જસ્ટ એજ્યુકેશન સ્કૂલ છે મારી, મીન્સ કે જુનિયર KG અને એની માટે, અને હું આ જગ્યાએ મારો ગોતામાં મારી સ્કૂલ છે, તમે શું કરી શકશો મને આવીને? તો એમ કહું સર તમારી આ સ્કૂલ છે, તમારું ગૂગલ બાય બિઝનેસ જ તમને હેલ્પફુલ કરી શકે, કારણ કે જે તમારા પર ટ્રસ્ટ કરવાનો છે, કોઈ લોકો તમારા એઝ એ પેરેન્ટ્સ એ તમારા રિવ્યૂઝ વાંચવાના છે. તમારા ગૂગલ બાય બિઝનેસની પ્રોફાઇલ જો સરખી હશે ને તો જ તમને ત્યાંથી કોલ આવવાનો છે. તો તમારી ગૂગલ બાય બિઝનેસમાં સારું એવું રિવ્યૂઝ કરી આપીએ, તમને સારું એવું ત્યાં પ્રેઝન્સ કરી આપીએ, જેથી ગોતા એરિયા છે એક્ઝામ્પલ કે તમે ગોતાની નજીકનું માની લો કોઈ બી જગતપુર એરિયા છે કે તમે ગોદરેજ ગાર્ડન સિટી એરિયા છે, તમને લોકોને ખબર પડે ઓકે મારા આ જ એરિયાથી મારે રેન્ક લાવવું છે, GMPમાં મારા રિવ્યૂઝ લાવવા છે, તો એના કારણે તમને ખબર પડે કે મારી આ ઇન્ડસ્ટ્રીમાંથી આ વસ્તુ કરી શકું છું. બરાબર. હેલ્થ સેક્ટર હોય તો મને એમ કોઈ ભાઈ મારી આ જગ્યાએ મારું ક્લિનિક છે ને મને મારો બિઝનેસ આમાં લાવવો છે, તો એમાં એના રિગાર્ડિંગ કરી તારો પહેલાં ક્લિનિકનો વિડીયો શૂટ કરી લઈએ, અથવા તારું કે ભાઈ તમારું એક એઝ અ ડૉક્ટર તમે તમારી કેસ સ્ટડીઝ આપો, તમારા જે પેશન્ટ છે એના કંઈક રિવ્યૂઝ આપો, તો એને અમે સારી રીતે ડિજિટલ પ્રમોટ કરશું. તો વસ્તુ એ છે કે ડિજિટલ સોલ્યુશનમાં તમે જોવા જાઓ તો તમારી જે બી ઇન્ડસ્ટ્રી છે એને સમજીને, તમારા ટાર્ગેટ ઓડિયન્સને સમજીને અને તમારા પ્રોબ્લેમ સમજીને
પ્રોપર સ્ટ્રેટેજી અમારી ઇમ્પ્લિમેન્ટ થતી હોય છે. અને આઈ થિંક એવું કહેવાય ને કે એઝ અ ડિજિટલ માર્કેટિંગ ઓનર અને ડિજિટલ માર્કેટિંગ પર્સન ઓલવેઝ એવું છે કે તમે જે થિંક કરો છો ને એના કરતાં અમે 100 ટાઈમ્સ વધારે થિંક કરીએ છીએ. એનું રીઝન એટલે છે કે તમે તમારા બિઝનેસને સમજો છો, અમે તમારા ઓડિયન્સને સમજીએ છીએ. તમે જે વિચારીએ અમે ત્યાં સુધી વિચારીએ છીએ કે કોણ તમને શોધી રહ્યા છે, કોણ તમારા લોકોની જરૂર પડવાની છે. તમે જસ્ટ તમે એમ કહો કે મારું ભાઈ આ પ્રોડક્ટ છે અને મારું આ કામ છે. અમારા માટે એ એનાલિસિસ હોય છે કે તમારું એક્ઝેક્ટ ઓડિયન્સ કોણ છે, તમારા કમ્પિટિટર કોણ છે, તમારા કમ્પિટિટર માર્કેટમાં શું કરી રહ્યા છે. જેને કારણ કે તમે એના બિઝનેસને નહીં સમજો, એના ઓડિયન્સને નહીં સમજો અને એના કમ્પિટિટરને નહીં સમજો તો તમે ક્યારે એને કંઈક બિઝનેસ આપી જ ના શકો. કારણ કે તમે જે તમારા કમ્પિટિટર વર્ષોથી કરી રહ્યા છે, તમારે એને બીટ કરવા હશે તો પહેલાં એમને સમજવા પડશે કે એ લોકો ટોપ પોઝિશનમાં 10 યર યા 5 યરથી બેઠા છે, તો એમને બીટ કેવી રીતે કરવા. તો એ લોકોને સમજીને કે ભાઈ તમારા કોમ્પિટિટર આ વસ્તુ કરી રહ્યા છે, એને આપણે અલગ કાંકે હું એ જ કરવા જઈશ તો ક્યારે બીટ નહીં થયું, કારણ કે એ તો કરી જ રહ્યા છે. તો હું એ જે કરી રહ્યા છે એને હું સ્માર્ટ વેમાં શું કરી શકું. અને એ સ્માર્ટ વે કરવા માટે જ મારી આ સ્ટ્રેટેજી છે કે ઓકે આપણે 5 કમ્પિટિટર લઈ લો જેને આપણે આ બીટ કરવાના છે. એમાં સારું શું છે, એ લોકોએ શું ભૂલ કરી છે, જે વસ્તુ આપણામાં ના થાય. અને એનું ડેલી માઇક્રો મેનેજમેન્ટ હોય, પ્લાનિંગ હોય, ડેલી ઇમ્પ્લિમેન્ટ હોય. અને એટલે જ અમે ડિજિટલ માર્કેટિંગમાં એક વસ્તુ કહી શકીએ, કોઈ બી બિઝનેસ છે અમારું માર્કેટિંગ એક દિવસમાં ના થઈ શકે. શું કામ ના થઈ શકે? કારણ કે એને તમારે ડેલી મેનેજમેન્ટ કરવું પડે, એના ડેટાને ટ્રેક કરવો પડે અને સ્ટ્રેટેજી ડિફાઇન થવી જોઈએ. તો જ તમે આફ્ટર 1 મંથ, આફ્ટર 2 મંથ ત્યાં સુધી પહોંચી શકો જ્યાં તમે પ્લાન કર્યો છે. ખૂબ સરસ રીતે વાત થઈ આપણે આગળ કે જે રીતે સોલ્યુશન્સ અપાય છે અને જે કોઈ પણ યુઝ કેસીસ હોય તો એને કઈ રીતે આપણે ધ્યાન રાખવું જોઈએ અને દરેકનું જે બ્રેકડાઉન કરવું પડે. કેમ કે ઇન્ડસ્ટ્રી અલગ હોય, જોગ્રાફિકલ જે પેરામીટર્સ છે કે જે આપણે ડેમોગ્રાફિક્સ કહીએ એ આખું અલગ હોય. તે બધાનું જે છે મેનેજમેન્ટ કરવું બહુ ડિફિકલ્ટ થઈ જતું હોય છે. બટ એને બ્રેકડાઉન કરીને કરીએ. અને મિત્રો એક અહીંયા ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે જ્યારે આપણે કોઈ પણ ક્લાયન્ટ્સ આપણી પાસે આવે છે કે એવી રીતનું છે તો દરેકના સિનારીઓસ અલગ છે, જોગ્રાફિકલ બધા સિસ્ટમ્સ એને અલગ હોય, એના યુઝ કેસીસ અલગ હોય. તે બધાને સમજીને કે કઈ સર્વિસ, કેમ કે ડિજિટલ માર્કેટિંગ જો આપણે વાત કરીએ તો બહુ જ વાઇડ છે. તો ડિજિટલ માર્કેટિંગમાં લીડ જનરેશનની જરૂર છે કે એમને એસઈઓની જરૂર છે કે એમને સોશિયલ મીડિયા માર્કેટિંગ કરવું છે કે બ્રાન્ડિંગ કરવું છે કે એમને અવેરનેસ લાવવી છે, લીડ્સ લાવવી છે, શું કરવું છે. એ બધું આપણે આઈડેન્ટિફાઈ જ્યારે કરીએ ત્યારે એ ક્લાયન્ટ્સને જે છે સારું રિઝલ્ટ આપણે આપી શકીએ. તો આ બધી વસ્તુ આપણે ખૂબ જ મેટર કરે છે અહીંયા. હવે રમેશભાઈ આગળ જ્યારે વાત કરીએ કે જે રીતે તમારે આટલા સરસ રીતે તમે ક્લાયન્ટ્સ તમે મેનેજ કરો છો આટલા વર્ષોથી, તો ટ્રાયોવેટને લઈને આપણે જ્યારે વાત કરતા હોઈએ તો કેવું તમને અત્યારે જોવા મળે છે કે જે ક્લાયન્ટ્સને તમે મેનેજમેન્ટ કરો છો અને જે રીતનું તમે છે, અને જ્યારે તમારી પાસે કોઈ ક્લાયન્ટ આવે છે તો આ જે લીડ જનરેશન હોય કે ડિજિટલ માર્કેટિંગ હોય કે કંઈ પણ હોય એને લઈને કેવી રીતે તમે જે છે ડિલિવર બધું કરો છો? જો પહેલાં તો ક્લાયન્ટની કાઉન્ટ કરવા જઈએ તો ક્લાયન્ટની એક્સપેક્ટેશન બહુ બધી હોય છે. જનરલી એ વસ્તુ એવી થઈ ગઈ છે કે આજે મારું એઝ એ બધા જે ક્લાયન્ટો છે, જે માર્કેટમાં જે ઓનરો છે, એ લોકો જે પ્લાન કરી રહ્યા છે પોતાના પ્રોડક્ટ્સને સેલ કરવું, એ પોતાની સર્વિસને સેલ કરવું, તો ઓલવેઝ એક મારી રિક્વેસ્ટ એ લોકોને ઓલવેઝ એઝ એ પોડકાસ્ટથી રહેશે કે તમે જે તમારી સર્વિસ કે પ્રોડક્ટ જે બનાવી છે એમાં તમે જેટલું એક્સપેન્ડ કરો છો એટલું એક્સપેન્ડ તમે માર્કેટિંગ માટે બી રાખો. કારણ કે એનું રીઝન બી એવું છે, તમે આજે જે મેં ક્લાયન્ટના ઇસ્યુ જે ફેસ કર્યા છે એમાં મેં ઓલવેઝ એક વસ્તુ ફેસ એ કરી છે કે બધા જ પૈસા જેટલું બી ફંડ છે, જે મારો ટાઈમ છે, હું મારી પ્રોડક્ટ બનાવવામાં નાખી દઉં છું. અને જ્યારે બધું બની જાય છે ને પછી એમ થશે કે રમેશભાઈ હું મહિનો જ ચાલી શકીશ, કારણ કે મારું બધું ફંડ તો મેં આમાં નાખી દીધું છે. એટલે ઓલવેઝ અમે કહીએ કે સર તમને એટલો તો હું શ્યોર છું કે મહિનામાં જેટલું થઈ શકતું કરી શકું, પણ આ વસ્તુ ચાલવા માટે તમારા ટાઈમ લાગે. તો પહેલી વસ્તુ કે અમે અમારા ક્લાયન્ટ માટે ડિલિવરીમાં પહેલાં ઓલવેઝ પહેલી એક રિક્વેસ્ટ એ ઓલવેઝ હોય કે બધા માટે અત્યારે રિક્વેસ્ટ છે કે તમે તમારા પ્રોડક્ટ્સ સર્વિસ માટે કે એવું ફંડ રાખો કે જેના કારણે તમારી પ્રોડક્ટને પ્રમોટ કરી શકો. બાકી તમારી ગમે તેટલી સારી સર્વિસ હશે કે પ્રોડક્ટ હશે, લોકો સુધી પહોંચશે જ નહીં તો તમારું બિઝનેસ ક્લોઝ જ થઈ જવાનું છે. કારણ કે તમે ઓફકોર્સ બહુ સારું બનાવ્યું, તમારો આઈડિયા બહુ સારા છે, તમારી સર્વિસ જે તમે બનાવ્યું છે એ બેસ્ટ છે, માર્કેટમાં એની જરૂર બી છે, પણ માર્કેટમાં જરૂર છે પણ તમારી સુધી પહોંચશે નહીં. કેમ?
તમે લોકો સુધી કરી જ નથી રહ્યા. બરાબર છે. એટલે એ પહેલી વસ્તુ એ છે કે આજના જેટલા બી ઓનરને હું જોઉં છું આ વસ્તુ મને 90% ઇસ્યુ ફેસ થયો છે કે લોકો એ માઇન્ડસેટ સાથે ચાલતા નથી. પોતાની પ્રોડક્ટ પોતાની સર્વિસમાં બેસ્ટ નાખી દે છે અને ડિજિટલ માર્કેટિંગ વાત આવે તો રમેશભાઈ કે ના આટલું તો હું નહીં કરી શકું. આ વસ્તુ એક તો ઇસ્યુ આ છે. હવે પોઝિટિવ વસ્તુ કોઈ ક્લાયન્ટ મારી સાથે આવે છે ત્યારે અમે ઓલવેઝ એક વસ્તુ કરીએ છીએ કે અમારા માટે એક જ વસ્તુ ચેલેન્જ હોય છે અને અમે ઓલવેઝ એને ડિલિવરીમાં માનીએ છીએ કે જેનું ફંડ છે એ જેટલું બી અમાઉન્ટ છે એનું અમે મલ્ટીબાય 5x કરીને આપીએ છીએ. આ અમારું ડિફાઇન પ્લાન છે મારો કે એ 10,000 સ્પેન્ડ કરશે અમારા માર્કેટિંગ માટે, અમે એને 1 યા 2 મંથમાં મલ્ટીબાય 5 એટલે 1.5 લાખ જેવું અમારું માર્કેટિંગ એની માટે હેલ્પફુલ થવું જોઈએ અને અમે એમાં જ કામ કરીએ છીએ. રાઈટ. કારણ કે એની સર્વિસ કોસ્ટ, એની બેકએન્ડ ટીમની કોસ્ટ, એની પ્રોડક્ટની કોસ્ટ જો બધું જ માઇનસ કરવા જાય ને તો માને 20 કે 30,000 પ્રોફિટ રહે. અને જ્યાં સુધી બધું એક્સપેન્સિવ માઇનસ કરીને જો પ્રોફિટમાં ના જાય તો કોઈ બી સ્ટાર્ટઅપ હોય કે કોઈ બી કંપની હોય એ આગળ ગ્રોથ ના કરી શકે. એટલે અમે મિનિમમ બજેટમાં અમારું એક જ ગોલ છે એઝ અ ઓનર, એઝ અ સ્ટ્રેટેજિક પ્લાનિંગ માટે કે ઓછા બજેટમાં સારું ROI એને આપીએ, ઓછા બજેટમાં બેસ્ટ સર્વિસ આપીએ. એઝ અ ડિજિટલ માર્કેટિંગમાં એ સોશિયલ મીડિયા હોય, લીડ જનરેશન હોય કે પછી SEO હોય, અમે ઓછા બજેટમાં એટલી બેસ્ટ સર્વિસ આપીએ છીએ કે જેના કારણે એ ચાલી શકે. અને એ લોકોની માઉથ માર્કેટિંગ જ અમારા માટે આઈ થિંક હેલ્પફુલ રહી છે કારણ કે એ લોકોના રેફરન્સથી જ અમે આટલા બધા સારા ક્લાયન્ટો સુધી પહોંચી શક્યા છીએ. એટલે ક્લાયન્ટને સમજવું અમારા માટે. અને બીજું ઓલવેઝ એક વસ્તુ રહી છે કે બહુ જ હું ટ્રાન્સપરન્ટ રહ્યો છું. મને હા એક ઇસ્યુ જે મેં લાસ્ટ હું 6 મંથથી બહુ ફેસ કરી રહ્યો છું, જે ડિજિટલ માર્કેટિંગ ઇન્ડસ્ટ્રી એવી બગડી ગઈ છે એવું મારું માનવું છે. શું કામ બગડી છે એવું મારું માનવું છે કે ક્લાયન્ટો બધા બહુ પૈસા લૂઝ કરીને આવે છે. બધા જેટલે 90% કંપની મારું માનવું છે આ ઇન્ડસ્ટ્રીમાં લોકોને ફેક કમિટમેન્ટ આપે છે કે ભાઈ અમે આમ કરશું તેમ કરશું, 2 મહિના 3 મહિના ચલાવે પછી કે યાર રિઝલ્ટ નથી આવતું તો અમારાથી નહીં થાય ચલો મૂકી દો. અને આના કારણે જે માર્કેટમાં જે ઇસ્યુ આવે છે, જે લોકોની ઇમ્પ્રેશન બેઝ જે સેટ થઈ છે, સારી કંપનીના ઓનરો આવે ને તો એમ કે આવું જસ્ટ હું ઓફકોર્સ હું એવું કહું કે અમે આવું કરશું તો એ લોકોનો સિમ્પલ આન્સર હોય આવું બધા કહે છે. તમે જે બોલો છો કે આવું કરશું આવું બધા કહે છે, આવું કંઈ માર્કેટમાં થતું જ નથી. અને આ ઇસ્યુના કારણે તમારા પર ટ્રસ્ટ કરવો ને તમારે બહુ જ હાર્ડ પડે છે અત્યારે એઝ અ ઓનર કે તમે એને ટ્રસ્ટ કરાવી શકો કે ના અમે એ નથી કરતા જે મેં ફેસ કર્યું છે. અને એવી ઘણી બધી કંપનીના ક્લાયન્ટો અમારી જોડે આવ્યા છે, એ લોકો બહુ બધું બજેટ લૂઝ કરીને આવ્યા છે. મેં કીધું કે સર બધું જ સાચું, હું એઝ એમ કહેવાય ને કે હું હનુમાનજી જેમ છાતી ફાડીને તો નહીં બતાવી શકું કે હું આવો છું, પણ ચાન્સ આપો. જો મહિનો આપશો ને તો તમે આજ સુધી 2-3 વર્ષમાં જેટલું લૂઝ કર્યું છે, તમારો જે ટ્રસ્ટ બગડ્યો છે, ટાઈમ બગડ્યો છે, એ વસ્તુ અમારે ત્યાં તો નહીં થાય. અને એ કહે ચલો રમેશભાઈ તમને તમારી એક્સપિરિયન્સ, તમારું જે તમે કહો છો, તમારી જે તમારું વાતો છે, તમારી જોડે કેસ સ્ટડી છે, એના ભરોસે તમારે ચાલુ કરીએ. બધું 1 મહિનો આપો, બીજા મહિને તમારે કહેવાની જરૂર નહીં પડે. અને હા ઓલવેઝ એક વસ્તુ મારા માટે એ બી રહી છે, હું વાવ નથી કરી લેતો. હું ઘણી જગ્યાએ આવીને એમ કહું છું કે ક્લાયન્ટને એમ કહે ને કે રમેશભાઈ આ નથી થયું તો હું એ પછી બહુ મોટી વાતો કરવા નથી જતો ત્યાં કે સર નથી થયું, સાચી વાત છે, આ અમારું બેસ્ટ હતું, આ નથી થયું, આટલા ઇસ્યુ અમને મળ્યા છે, અમને ચાન્સ આપો, આ ઇસ્યુ નેક્સ્ટ મંથ રિઝોલ્વ થઈ જશે. તો એઝ એ હું બીજા ઓનરની જેવું એવું નથી કહેતો ના યાર અમે બહુ કરી લીધું ને હવે આ જ થાય ને બધું. ના સર અમે બેસ્ટ ટ્રાય કરી છે પણ અમને આ મહિનો આપો, આના કરતાં સારું થશે. અને ક્લાયન્ટ એટલે જ્યારે બી મારી કે મારી ટીમની ભૂલ હોય હું ખોટા બહુ વાતો નથી કરતો કે યાર સર નહીં થયું નામ નથી. હું એમ જ કહું છું સર ચાન્સ આપો, નેક્સ્ટ મંથમાં થઈ જશે. અને ત્યારે હું પર્સનલી મારી ટીમ સાથે બેસીને જોઉં કે આ ક્લાયન્ટની કમ્પ્લેન મને નેક્સ્ટ મંથ તો ના આવી જોઈએ. અને બીજા મંથ હું એટલો શ્યોર હોઉં છું કે મારો ક્લાયન્ટ હેપીલી કે રમેશભાઈ સામેથી એનો મેસેજ રમેશભાઈ તમે કીધું તું થઈ ગયું છે, આ મહિને મજા આવી, નેક્સ્ટ મંથ તમે ઇઝીલી કન્ટિન્યુ કરી લેજો. એટલે ઓલવેઝ એક હેબિટ છે. રાઈટ. બહુ ઇમ્પોર્ટન્ટ તમે વાત કરી કે અહીંયા અપ્રોચ છે કે બજેટનું મેનેજમેન્ટ છે કે ક્યાં કેટલું બજેટ અપાવવું કે જે માનો કે માર્કેટિંગનું એક ઓવરઓલ જે છે ને એ બજેટ લઈને આવ્યા હોય પણ એને આપણે કેવી રીતે બ્રેકડાઉન કરવું એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને જે તમે કમિટમેન્ટ્સની જે વાત કરી કે જે કમિટમેન્ટ્સ એવું કે જે અચીવેબલ હોય કે એમને કંઈ ખાલી વાતો આપણે થઈ ગઈ એમ નહીં પણ અચીવેબલ. તો આ બધા બહુ મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે આપણે એને વસ્તુને સમજીએ, ઇમ્પ્લિમેન્ટ કરીએ તો ત્યારે આપણને એનું સારું રિઝલ્ટ મળતું હોય છે. અચ્છા, બહુ સરસ રીતે વાત થઈ, કન્વર્સેશન બહુ સરસ રીતે ચાલી રહ્યું છે રમેશભાઈ. તો આગળ હું પૂછવા માંગીશ, ખાસ કરીને જ્યારે આપણે ડિજિટલ માર્કેટિંગની વાત કરતા હોઈએ તો એમાં લીડ જનરેશનને લઈને કેવા મિસકન્સેપ્શન્સ તમને જોવા મળે છે? એમાં તો વાત જ જવા દો, એટલું બધું ભયંકર હોય છે લોકો.
જસ્ટ એક ક્લાયન્ટ કોલ કરીને કહેશે કે રમેશભાઈ હું 5,000 રૂપિયા તમને આપું તો તમે એના મને 50,000 કરી આપશો. અથવા કોઈક આવીને એમ કે રમેશભાઈ મને મહિનામાં રિઝલ્ટ કરી આપશો. અથવા કોઈ ક્લાયન્ટ એમ કે હું તમને કોઈ ક્લાયન્ટ આવીને SEO જેને જસ્ટ ખબર કોઈ કીધું હોય કે મારા આવું તમે રેન્કિંગ તમે લાવી આપશો. એટલું બધું અનએક્સપેક્ટેડ એ લોકોના માઇન્ડસેટ હોય છે કે મને રમેશભાઈ હું તમને એ લોકોને એવું છે કે હું લીડ જનરેશનના માઇન્ડમાં એ લોકોને એવું સેટ થઈ ગયું છે અને કોઈ એમને મીન્સ કે માર્કેટમાં એવું લોકોએ સમજી લીધું છે કે ભાઈ હું ફેસબુકથી કે ગૂગલ એડથી જે મારી લીડ જનરેશન થાય છે 1,000 રૂપિયા નાખશો ને તો સીધું 10,000 કરી નાખશે. આ બહુ જ એક માઇન્ડસેટ અને એઝ એ ઘણા બધા ટૂલ એટલા ઇઝી થઈ ગયા છે એ લોકોને માનો માટે કે એ લોકો ફેસબુકમાં મેટા એડનું ઓપ્શન આવી ગયું, બુસ્ટિંગનું ઓપ્શન આવી ગયું છે. તો એ લોકોને એવું છે કે હું બૂસ્ટ કરી દઉં અને મારું લીડ જનરેશન થઈ જશે. મારા ઇન્સ્ટામાં જઈને બૂસ્ટ કરી નાખું તો બી મારું બિઝનેસ આવશે. એટલે લોકોને એવું છે કે ભાઈ બહુ ઇઝી છે, 5,000 રૂપિયા મને નાખશો ને એટલે બહુ વાવ થઈ જવાનું છે. પણ એટલે લોકોની માઇન્ડસેટ એવું છે, જે લોકો ટેકનિકલ છે એ લોકોના આઈડિયા છે. પણ હા, બહુ 90% લોકોને એક હેબિટ થઈ ગઈ છે કે ભાઈ બહુ ઓછા બજેટમાં બહુ જોરદાર થાય છે. એટલે મારું તો એક જ કહેવું છે કે લીડ જનરેશન રહ્યું ને એક આખી પ્રોસેસ છે. તમે એને કોઈ મીન્સ કે એવું કે તમે એવી વાવ ના સમજી શકો કે લીડ જનરેશન મીન્સ કે પૈસા 10,000 નાખોની વાવ થઈ જવાનું છે. એક આખી ડિજિટલ માર્કેટિંગની એક આખી પ્રોસેસ છે. એમાં તમારે ડેલી મીન્સ કે તમારું ડેડિકેશન જોશે એમાં અને કન્સિસ્ટન્સી જોશે. સૌથી વસ્તુ કે તમારું પેશન. જો તમે પેશન તમે નહીં રાખો ને તો લીડ જનરેશન ક્યારેય ના થશે. કારણ કે એઝ અ ડિજિટલ માર્કેટિંગ એક્સપર્ટ તમે કોઈ માણસ મીન્સ કે ભગવાન જેવું ના હોઈ શકે કે ભાઈ તમને આપું જાઓ તથાસ્તુ કહી દો તમારું કામ થઈ ગયું. એની માટે તમારો જ્યાં સુધી તમે લીડ જનરેશન કરાવો છો તમારો ડેટાને માણસ નહીં સમજે, તમારો લાસ્ટ મંથનો ડેટા શું આવ્યો છે કે લોકોને સમજતા જ હું એમ કહું કે તમે એક એરિયા મારે સમજવું હોય, લોકોને સમજવા હોય તો હું સીધું સમજી ના શકું. એની માટે તમારે આખું પ્લાનિંગ જોઈએ, તમારા માટે પેશન જોઈએ અને ટાઈમ જોઈએ. આ બે વસ્તુ હોય ને તો જ લીડ જનરેશન થઈ શકે. બાકી આપણી એવું હેબિટ હોય ને કે 5 મિનિટમાં પેલી કેમ કે 2 મિનિટમાં મેગી બની જવાની છે, ડિજિટલ માર્કેટિંગ તો કામ જ નહીં કરે. ના થાય. અને આમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે કે બંને સાઈડથી જે કમ્યુનિકેશન કે રાઈટ વેમાં કમ્યુનિકેશન થવું એ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારે જ એલાઇન થાય છે બધું. એ વસ્તુ બીજી તમે જે કીધું ને એની માટે બીજી વસ્તુ એવી છે કે ક્લાયન્ટ ઓફકોર્સ ફ્રસ્ટ્રેટ થાય. શું કામ ફ્રસ્ટ્રેટ થાય? કારણ કે એને એવું હોય કે મારે ફર્સ્ટ મંથમાં કંઈક વાવ થઈ જવાનું છે. એ બિચારો 10,000 માન એને સેટ કર્યા હોય આપણને એઝ અ માર્કેટિંગ માટે. તો જ્યાં સુધી એને તમે સાચા વેમાં એને સમજાવો નહીં ને ત્યાં સુધી એ બહુ ફ્રસ્ટ્રેટ હોય. શું કામ ફ્રસ્ટ્રેટ હોય? કારણ કે 10,000 બહુ જ હાર્ડ છે એના માટે મેનેજ કરવા. ત્યારે ઓલવેઝ હું એટલે જ મારા 85 ક્લાયન્ટમાં બધાના કોમ્યુનિકેશનમાં હું છું અને આઈ થિંક આગળ બી હું જ રહીશ. એનું કારણ એવું છે કે લોકોને મારે હું જ્યાં સુધી એ લોકોને સમજીશ નહીં ને, એ લોકોને ટ્રસ્ટ નહીં આવે ને ત્યાં સુધી માણસ નહીં ચાલી શકે. એટલે હું ઓલવેઝ એ લોકોને સમજવાની ટ્રાય કરું છું. એ લોકોને કહું છું કે તમે તમારી જગ્યાએ સાચા છો. તમે જે વિચાર્યું છે કે 10,000 આવું થવાનું હતું એ નથી થયું. એનું રીઝન આ છે. હું એ લોકોને કારણ કે એનું રીઝન છે એ લોકોને જેનું નોલેજ નથી, એ લોકોને સાચી માર્કેટનો ઇશ્યુ નથી ખબર. તો ઓલવેઝ એ લોકોને હું કહું છું, ડેટા સાથે બતાવું છું. હું પર્સનલી અમદાવાદમાં નિયરેસ્ટ એરિયા હોય, ગાંધીનગર હોય કે દેગામ હોય કે ગમે ત્યાં, હું અમદાવાદમાં તો પોતે રૂબરૂ મળી આવું છું. અને જે ક્લાયન્ટ આખા પાન ઇન્ડિયામાંથી છે ને જે ઇન્ટરનેશનલ, એ લોકોને ગૂગલ મીટથી એવરી મંથ મારું હેબિટ રહી છે કે એ લોકોને સાચો ડેટા હું સમજાવું કે તમે સર આ રીઝનમાં તમે અહીંયા છો અને આ રીઝનથી આ વસ્તુ રહી ગઈ છે. એનું અમારે આની માટે વેઇટ કરવો પડશે. તમે ફ્રસ્ટ્રેટ તમારી જગ્યાએ સાચા થાવ છો એમાં કહ્યું તમને ના પાડી શકું. પણ તમે જે ટેકનિકલ વસ્તુ તમને સમજાવો એનું આ આપણે પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છીએ, એને આપણે 2-3 મહિનામાં રિઝોલ્વ કરવો પડશે. એનું આ જ ઓપ્શન રહેવાનું છે. તો એ લોકોને લાગે છે હા યાર સચ્ચો આ વસ્તુ તમને કોઈ કીધી જ નથી. એ લોકો ખોટા બી નથી કારણ કે એ લોકોને ક્યારે ગાઈડન્સ કોઈ નથી કર્યું. એમને તો કોઈ કીધું કે 10,000 આપો બધું કરી દઉં છું. એટલે એમાં એ લોકોનો વાંક નથી. પણ હા, તમે એને જો પ્રોપર ક્લાયન્ટને સમજો, એ લોકોને એને પ્રોપર ગાઈડ કરો અને એમને સમજાવો કે સાચી પ્રોસેસ આ છે તો એ લોકો હેપીલી ચાલે છે. અને એટલે જ આઈ થિંક અમારા ક્લાયન્ટો એવરી મંથ ઓન ગોઈંગ છે 85 આ રીઝનના કારણે. વાવ, બહુ સરસ રીતે તમે બધી ડિટેલમાં વાત કરી. અને મિત્રો અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તો કમ્યુનિકેશન એ છે. અને બીજી જ્યારે લીડ જનરેશનની રીતે આપણે વાત કરીએ છીએ તો લીડ જનરેશનના આપણે બજેટ એક એલોટ કર્યું અને આપણને રિઝલ્ટ મળી ગયા એવું નથી. એની પાછળ બહુ બધા પેરામીટર્સ હોય છે. જેમ કે ફર્સ્ટ એક્ઝામ્પલ છે બ્રાન્ડ કેવી રીતે એનું અત્યારે સ્ટેજ છે,
બીજું કે એને જે પ્રોફાઇલ્સ ઓનલાઈન જે પ્રેઝન્સ છે એમાં એ બ્રાન્ડની ક્યાં એની છે, શું એને એસેપ્ટન્સ કેટલું છે, જે ઓડિયન્સ છે કેટલાક આવે છે. તો આ બધા પેરામીટર જ્યારે થાય ત્યારે લીડ જનરેશન સ્ટેજ ઉપર આપણે પહોંચીએ અને ત્યારે તમને જે છે એમાં જે છે તમને રિઝલ્ટ મળતું હોય છે અથવા તો લીડ્સ તમને એ જનરેટ થતી હોય. તો એક આખી આ બહુ મોટી પ્રોસેસ હોય છે જે ફોલો કરવાની હોય છે. હવે જ્યારે રમેશભાઈ 2026 જ્યારે આવી રહ્યો છે તો એક ડિજિટલ માર્કેટિંગ, ડિજિટલ સોલ્યુશન્સની આપણે જ્યારે વાત કરતા હોઈએ તો કોઈ પણ ફાઉન્ડર અથવા તો જે બિઝનેસ ઓનર છે કે જેમને ડિજિટલ માર્કેટનું વધારે ફોકસ રાખવું હોય તો કેવી પ્રિપેરેશન્સ એમણે અથવા તો કેવી રીતની એમને માઇન્ડસેટ રાખવું જરૂરી છે અને કઈ પ્રિપેરેશન્સ હોવી જોઈએ? પહેલી વસ્તુ કે 2026માં ગયા પહેલાં હું 2008ને બી તમને યાદ કરાવડાવું. એટલે યાદ કરાવવું જરૂરી છે કે 2008માં જ્યારે ડિજિટલ માર્કેટિંગનો ક્રેઝ જ નહોતો, ત્યારે જ્યારે ડિજિટલ માર્કેટિંગ કેરિયરમાં હું મૂવ થયો ને ત્યારે એક વસ્તુ ડિફાઇન હતી કે આનો ટાઈમ આવશે અને એ ટાઈમ હવે 2026માં આવી જશે. શું કામ આવી જશે? કારણ કે આપણા ઇન્ડિયામાં લોકોની આપણી એઝ એ આઈટી કલ્ચરની હેબિટ રહી છે કે સાચા પૈસા કમાવા હોય ને તો તમારે ઇન્ટરેસ્ટેડ ક્લાયન્ટ્સમાં જવું જોઈએ. પણ ઇન્ડિયાની વાત આવે તો અત્યારે એટલા બધા ઓનરો, સ્ટાર્ટઅપ ઓનરો ઇન્ડિયામાં એટલા બધા છે, ગુજરાત હોય કે કોઈ બી સ્ટેટ હોય, એ લોકો જોડે બજેટ છે, એ લોકોના એટલે બધા પ્રોડક્ટ છે જે લોકોને ડિજિટલ માર્કેટિંગ કરવું જ છે. અને 2026માં જ્યારે મૂવ થશે તો ડિજિટલ માર્કેટિંગ એટલું બધું ગ્રોથ કરશે નેક્સ્ટ 2 યા 3 યરમાં. અને ઇન્ડિયા જ્યારે બી આપણે જ્યારે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વાત આવતી હોય, જ્યારે નરેન્દ્ર મોદીની આવતી હોય, લોકલ ફોર વોકલની વાત આવતી હોય, ત્યારે એટલા બધા સ્ટાર્ટઅપ ઓનર જે યંગસ્ટરો છે જે બહુ સારો એવો બિઝનેસ સેટઅપ કરવાનો પ્લાન કરી રહ્યા છે, ડિજિટલ માર્કેટિંગ એ લોકો માટે એટલું બધું એઝ એ બુસ્ટર છે, હેલ્પફુલ થવાનું છે. તો પહેલી વસ્તુ હું કાઉન્ટ કરો છો તો ઓફકોર્સ એઆઈ ડેફિનેટલી તમારે એઆઈમાં જવું જ પડશે. તમે અત્યારે જસ્ટ આપણે લાસ્ટ 6 મંથથી જે ફોલો કરી રહ્યા છીએ કે જનરેટિવ એન્જિન ઓપ્ટિમાઇઝેશન આવી ગયું છે, જે ચેટ જીપીટી, જેમિની આપણે જોઈ રહ્યા છીએ, એટલા બધા એઆઈના ટૂલ આવી રહ્યા છે. તો તમારી જાતને એડવાન્સ અપડેટ કરવી પડશે એઆઈ સાથે, કમ્પલસરી છે. તો 2026માં તમારે જો ડિજિટલ માર્કેટિંગમાં તમારે આ ઇન્ડસ્ટ્રીમાં મૂવ થવું છે તો તમારે એઆઈ સાથે ચાલવું પડશે. બીજી વસ્તુ કે તમે તમારી સર્વિસ વેચ્યા કરતાં તમારી પોતાની જાતને વેચવી પડશે. આ પર્સનલ મારું માનવું છે કે હું એમ કહું કે ગૂગલને પછી ઓળખીએ, જો સુંદર પિચાઈને ઓળખી લઈએ ને તો બી ખબર પડે કે આ ગૂગલનો સીઈઓ છે. આપણે ઓલવેઝ આપણે કહીએ છીએ કે આઈફોન પછી યાદ આવે છે, પહેલાં આપણને ટીમ કુક યાદ આવે છે. એટલે એક શું કામ? કારણ કે આપણે એ માણસે આપણે જોયો છે. એટલે એઝ એ 2026માં તમે તમારા પોડકાસ્ટ બનાવો, તમારા શોર્ટ્સ વિડીયોની હેબિટ નાખો, તમે જેટલા લોકો સુધી પહોંચો ડિજિટલી, એઝ એ યુટ્યુબ આવે, તમારા ઇન્સ્ટાની વાત આવતી હોય કે તમે શેરચેટ કે કંઈ બી લઈ લો, તમે 2026માં એઝ એ તમારી પોતાની જાતને એઝ એ ફેસ નહીં સેલ કરો ને તો તમે એઝ એ 2026માં તમે સેલ નહીં કરી શકો. બરાબર છે. એઝ એ 2026માં બીજી વસ્તુ છે તમારી લેંગ્વેજ બહુ જ મેટર કરવાની છે. તમે જે બી ઓડિયન્સમાં કામ કરવાના છો એ લોકોની લેંગ્વેજ તમારે સમજવી પડશે. તમારી લેંગ્વેજને તમારું જો જ્યાં લેંગ્વેજ બેરિયર આવશે ને ત્યાં તમારે 2026 તમે માર્કેટ કામ જ નહીં કરી શકો. બરાબર. અને બીજી વસ્તુ છે વિડીયો. આ સુધી એક હતું કે લોકો ગ્રાફિક્સ જોઈને ચલાવતા હતા, હવે ગ્રાફિક્સનો ક્રેઝ પૂરો થઈ ગયો છે. હવે પોડકાસ્ટ હોય કે પછી તમારા બ્લોગ્સ હોય, એની જરૂર છે અને એનો ક્રેઝ વધશે. આઈ થિંક એટલે જ હું બી અહીંયા તમારી આગળ બેઠો છું એ થિંકિંગના પ્રમાણે જ તે કે મારે પોડકાસ્ટમાં એટલે જ આવવું પડ્યું કે આઈ થિંક હું જો પાછળ રહી ગયો, બહુ ટાઈમ પછી આવ્યો, તમે પછી પહેલાં ઓલરેડી ઇન્ટરવ્યૂ ડાયરેક્ટરના લઈ લીધા છે, એટલે હું થોડો લેટ થયો છું. એટલે મને એમ થયું કે ચલો ડિસેમ્બર પહેલાં હું બી લેવલમાં આવી જાઉં, કારણ કે એની જરૂર છે. 2026માં એનું સાચે જ એ બૂસ્ટ કરશે સેલ, કારણ કે લોકો જોશે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. લોકોને અત્યારે હેબિટ થઈ છે રાતે સુવા જાય ત્યાં ઇન્સ્ટાની સ્ક્રીન કરવી જ પડે, એના લોકો સૂતા નથી. ત્યાંની યંગસ્ટર જનરેશન ઇન્સ્ટા અને ફેસબુક અને યુટ્યુબ એટલી એવેલેબલ છે. આપણા કસ્ટમર છે જેટલી બી ઇન્ડસ્ટ્રી છે એ બધું ડિજિટલી થઈ ગયું છે. એટલે 2026માં જરૂરી છે કે તમારી જાતે એઝ એ અપડેટ કરો નવા ટ્રેન્ડ માટે. રાઈટ, બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. અને મિત્રો એ સમજવું છે જે રીતે રમેશભાઈ બધી વાત કરી કે કોઈ પણ બિઝનેસ હશે અથવા કોઈ પણ બ્રાન્ડ હશે ને એને આઈડેન્ટિફાઈ ત્યારે જ થશે કે એની પાછળના વ્યક્તિ કોણ છે, એ ઉપરથી જે છે ને બધું નક્કી થતું હોય છે કે કેવી રીતના. હવે ઘણી વખત આપણે જોતા હોય છે કે બ્રાન્ડનું નેમ બહુ સારું હોય પણ એની પાછળ જે સીઈઓ હોય છે કે કોઈ પણ હોય છે એમની પ્રેઝન્સ એટલી બધી નથી હોતી. તો લોકોને એક કનેક્શન જે છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, પણ એક કનેક્શન નથી થતું. એટલા માટે પર્સનલ બ્રાન્ડ પણ આપણે જેમ આપણે આપણા બિઝનેસને આગળ વધારે છે એમ આપણે આપણી એક્ટિવિટી પણ આપણે વધારે
એને શોકેસ કરવી જરૂરી છે કે આપણે ક્યાં જઈએ છીએ, શું આપણે લર્નિંગ કરીએ છીએ. એઝ અ ફાઉન્ડર હોય તો આપણે કયા એક્ઝિબિશન્સમાં જતા હોય છે, કેવા ફાઉન્ડર્સને આપણે મળીએ છીએ, શું આપણે શેર કરીએ, આપણી ટીમને આપણે કેમ મેનેજમેન્ટ કરીએ. આ બધી એક્ટિવિટીઝ છે બહુ જરૂરી છે કે જે પડદા પાછળની છે, બટ જો તમે શોકેસ કરો તો એક તમે લીડર તરીકે જે છે તમારું સારું એવું શોકેસ થઈ શકે અને એક બ્રાન્ડ તમે બિલ્ડઅપ કરી શકો છો. હવે જ્યારે એક સરસ મજાનું તમે આટલું સરસ એક્સપિરિયન્સ છે અને આટલી સરસ રીતે તમે બધી જ્યારે વાત કરી છે, તો તમે યુવાનો જે છે અત્યારે એમને સ્પેશિયલ શું મેસેજ આપવા માંગશો યા શું મોટિવેશન તમે આપવા માંગશો? અત્યારના જેટલા બી યંગસ્ટર છે ને જી. એ લોકોમાં જોવા જઈએ તો ક્રિએટિવિટી બહુ જ ભરેલી છે. ક્રિએટિવિટી એટલી બધી ભરી છે, પણ એક ઇસ્યુ છે એ લોકોને કે એ લોકો મીન્સ કે ઇમ્પેશન્ટ છે. એ લોકોથી વેઇટ નથી થતું. એ લોકોને બધી વસ્તુ એવી થઈ ગઈ છે કે મીન્સ કે શોર્ટકટમાં મને કેમ ના મળી જાય, આ માણસ અહીંયા પહોંચ્યો તો હું કેમ ના પહોંચી શકું. એ લોકો મીન્સ કે ઇન્સ્ટા અને ફેસબુકની જે રીલો ગ્લેમરસ લાઈફ જોઈ રહ્યા છે, લોકોની લક્ઝરિયસ લાઈફ જીવી રહ્યા છે, એની પાછળનું સ્ટ્રગલ એ લોકો એની પાછળ કેટલા હેરાન થયા છે એ લોકોની એ જોવાની હેબિટ નથી. એટલે અત્યારની યંગસ્ટરની જે જનરેશન છે એ લોકો માટે મારો એક જ મેસેજ છે કે પહેલી વાત તો તમારી જાતને અપડેટ કરો. અત્યારના ટ્રેન્ડ માટે અપડેટ કરો કે તમારી મીન્સ કે જસ્ટ એજ્યુકેશન મેટર નથી કરવાનું. અત્યારે જસ્ટ એજ્યુકેશન એટલે મેટર નથી કરવાનું કે એજ્યુકેશન જસ્ટ એક તમારા માટે એક નોર્મલ એક સર્ટિફિકેટ જેવું છે કે યાર મેં આ કર્યું છે, પણ તમારામાં સ્કિલ શું છે. જો સ્કિલ હશે ને તો તમે બધું જ કરી શકશો. એટલે ઓલવેઝ તમારી સ્કિલ છે એ ડિફાઇન કરો કે મારે આ સ્કિલ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે, અને એના પહેલાં એક વસ્તુ ડિફાઇન કરો કે મારો ગોલ શું છે. જો તમે ગોલ ડિફાઇન નહીં કરી શકો તો તમે ગમે તે મીન્સ કે આજે આ કરશો, બીજે જે કોઈક આવીને કહી ગયું કે ભાઈ ચલો પોલીસની ભરતી આવી છે, પોલીસમાં જવું પડશે. કોઈક આવી કહેશે મારે તો ક્લાર્ક બનવું છે, ક્લાર્કમાં જવું પડશે, કારણ કે મારો ગોલ જ ડિફાઇન નથી. રાઈટ. એઝ અ યંગસ્ટર મારે ડિફાઇન કરવું પડશે કે મારે નેક્સ્ટ 5 યરમાં આ વસ્તુ કરવી પડે એવું છે કે મારા પ્લાનમાં છે કે હું આ કરીશ. એની માટે અત્યારથી મારી જાતને ક્યાં હું અપડેટ કરી શકું, એની માટે મારે શું હાર્ડવર્ક કરવું પડે એવું છે એ હું અત્યારથી કહીશ. આજે સૌથી મોટો ઇસ્યુ જે મને યંગસ્ટરમાં ફાઇન્ડ આઉટ થયો છે કે મોબાઈલનો ટાઈમ વેસ્ટ કરો. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણી જોડે છે કે એમ કહીએ કે આપણે ગૂગલ આટલું યુઝ કરીએ છીએ, ગૂગલ બધું જ આપી દે છે, પણ સાચો યુઝ એનો નથી કરતા, એ તકલીફ છે. આ એઝ અ ડિજિટલ માર્કેટિંગ ઓનર ઇન્સ્ટામાંથી, ફેસબુકમાંથી, યુટ્યુબમાંથી એટલા બધા લોકો અર્ન કરી રહ્યા છે, મોનેટાઇઝ કરીને આપણે થિંકિંગ એ લોકો વિચારતા જ નથી. આપણે જસ્ટ એવું છે સારી ક્લિક કરી લીધી છે, ફોટા નાખી દીધા છે, હેશટેગને પૂરું થઈ ગયું, બીજું મારું ઇન્સ્ટામાં કામ જ નથી થયું. પણ એની જગ્યાએ જે મારો સાચો મને મારા ફાધર મધરે જે સ્માર્ટફોન મને આપ્યો છે એનો હું સાચો યુઝ કરી લઉં ને તો 2-3 વર્ષમાં હું સારું એવું પ્રોફિટ કરતો થઈ જાઉં, મારા ફેમિલીને હું હેલ્પફુલ કરતો થઈ જાઉં. જે મારા ફેમિલી જે મિડલ ક્લાસમાં બિચારા જે આવે છે, જે યંગસ્ટરને સાચે જરૂર છે અર્ન કરવાની, એ લોકો કામ વગરનો ફોનમાં યુઝ કરે છે. અને સૌથી વસ્તુ મારે યંગસ્ટર માટે એક જ મેસેજ છે કે સેફ ઝોનમાંથી બહાર નીકળો. જો તમે એઝ એ મારા યંગસ્ટર માટે બી, મારા જેટલા બી આ પોડકાસ્ટ થ્રુ મને સાંભળશે, જેટલા બી કોર્પોરેટ લાઈફમાં જે લોકો જોબ કરે છે કે જે બી કરે છે, તમે એના માટે એક જ મારો મેસેજ છે કે સેફ ઝોનમાંથી જો તમે લાઈફ સેટ કરી દેશો ને તો ક્યારેય કંઈ નહીં થાય. તમારે રિસ્ક ઝોનમાં તો જવું જ પડશે. રિસ્ક ઝોન તમે ફેસ કરશો ને અને એની માટે તમારા ફેલર માટે બી રેડી રહેવું પડશે. જ્યાં સુધી તમે ફેલ નહીં થાવ ને ત્યાં તમને ખબર જ નહીં પડે કે હું ઊભો કેવી રીતે થવાનો છું. કારણ કે તમે ફેલ થશો તો જ તમને આઈડિયા આવશે કે મારું પોટેન્શિયલ કેટલું છે, મને ક્યાં વાગ્યું, હવે મારાથી ઊભું થવાશે. અને ત્યારે તમે જ્યારે ઊભા થશો ને એ તમારા માટે જો બેસ્ટ વસ્તુ હશે, કારણ કે તમે એક વસ્તુ શીખીને આવ્યા કે હું અહીંયા પડ્યો તો આ રીઝનના કારણે હું હવે બીજી વાર એ જગ્યાએ નહીં પડું. એટલે ઓલવેઝ સિમ્પલ મારો મેસેજ છે, રિસ્ક ઝોનમાં જાઓ, સેફ ઝોનમાં ના રહો. સેફ ઝોનમાં મીન્સ કે રિસ્ક ઝોનમાં જશો તો તમે તમારી બી કેસ સ્ટડી એઝ એ સક્સેસ સ્ટોરીમાં હશે. રાઈટ. બહુ જ ઇમ્પોર્ટન્ટ મેસેજ તમે જે છે આપ્યો છે યુવાનોને. અને ખાસ કરીને અહીંયા એક વસ્તુ છે કે જે પેશન્સ, પ્રોસેસ ફોલો કરવી, ટેકનોલોજીનું પ્રોપર યુટિલાઇઝેશન કરવું, આ બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને તમને ટેકનોલોજી સરસ રીતે તમે યુઝ કરી શકો છો. યંગ છો તો તમે એને એક સિરીઝમાં બનાવો, કે વિલોગ્સ બનાવો છો, અથવા તો તમે જે લર્નિંગ્સ છે તો એ લર્નિંગ્સ તમે ધીમે ધીમે શેર કરતા જાઓ. તો આનાથી શું થશે કે તમે કોન્ફિડન્સ પણ આવશે કે ભાઈ તમે વિડીયો બનાવ્યો છે તો કેવી રીતે બનાવો. એમાં તમે જેમ બોલતા જાઓ તમને લોકો ફીડબેક્સ આપશે. તો એ આગળ તમે કરતા જશો તો તમારે મોનેટાઇઝેશન ચાલુ થશે. અને એક વસ્તુ ખાસ એક વાત શેર કરવા માંગીશ અહીંયા કે મલ્ટિપલ સ્ટ્રીમ્સ જેટલું તમે બનાવશો સ્ટેબલ, એટલું જ તમને હેલ્પફુલ થશે. એવું નહીં કે ભાઈ એક વસ્તુ ઉપર આપણે ડિપેન્ડ રહીએ, પણ આપણે એ આઈડેન્ટિફાઈ કરીએ આપણા જ એન્વાયરમેન્ટમાં કેટલી વસ્તુ છે કે જે આપણે ક્રિએટ કરી શકીએ છીએ. સો રમેશભાઈ, હવે જ્યારે એપિસોડના એન્ડ તરફ છીએ
ત્યારે ફાઇનલ થોટ્સ શું અમારા ઓડિયન્સને આપ કહેવા માંગશો? ફાઇનલ થોટ એ છે કે ડિજિટલ માર્કેટિંગ બહુ જ મોટી ઇન્ડસ્ટ્રી છે. તમારું કેરિયર બનાવવા માટે, તમારા બિઝનેસને ગ્રોથ માટે અને તમારા કોઈ બી બિઝનેસને મીન્સ કે તમારા એક વિઝનને તમારે આઈડિયાસમાં ક્લોઝ કરવા માટે ડિજિટલ માર્કેટિંગ એટલું મોટું પ્લેટફોર્મ છે અને એની વગર ઓપ્શન જ નથી. તમે તમારા બિઝનેસને જો હજી જસ્ટ બનાવીને મૂક્યો છે અને એને મૂવ કરવો છે તો ટ્રાયોવેટ બેસ્ટ ઓપ્શન છે. ટ્રાયોવેટમાં ઓલવેઝ તમારા માટે તમે આઈડિયાઝ લઈને આવો. અમારી જોડે ટીમ, અમારી જોડે આઈડિયાઝ મીન્સ કે અમારી જોડે પ્લાનિંગ છે, સ્ટ્રેટેજી છે, અમારી જોડે એક્સપિરિયન્સ છે કે અમે બહુ બધી ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. આટલા 17 વર્ષથી 18મું વર્ષ ચાલી રહ્યું છે મારું પર્સનલ. હું ઓલવેઝ તમે કહું છું કે ઓફિસ આવો, બહુ સારું તમને તમારા જે તમે વિઝન લઈને આવ્યા છો એને સાચે જ તમારી જોડે, કારણ કે ઓલવેઝ અમારી હેબિટ રહી છે કે તમારો બિઝનેસ એ અમારો બિઝનેસ છે, તમારું જે બી કંપની છે એ અમારી કંપની છે, એને બહુ સારી રીતે ગ્રોથ કરીશું. અને અમારી જોડે ટોટલ આઈટી સોલ્યુશન છે. જસ્ટ અમે ડિજિટલ માર્કેટિંગ નથી કરી રહ્યા, ટોટલ એટલે કહી રહ્યો છું કારણ કે અત્યારે એવો એક વસ્તુ છે કે ક્લાયન્ટે બધું અલગ અલગ કરવું પડે, બહુ એના માટે બહુ હાર્ડ હોય છે. એક માન લો કે ડિજિટલ માર્કેટિંગ એક કંપની કરતી હોય, ડેવલપમેન્ટ કોઈ એક કંપની કરતી હોય, ગ્રાફિક્સ કોઈક અલગ કંપની કરતી હોય, પ્રોડક્ટ ફોટોગ્રાફી કોઈ અલગ કરતી હોય, કોઈ કંપનીનું એમેઝોન કોઈ અલગ કરતી હોય. ટ્રાયોવેટ પ્રાઇવેટ લિમિટેડ વન સ્ટોપ સોલ્યુશન છે કે તમે આવો, તમને બધું જ A to Z તમારા લોગોથી રહીને તમારા બ્રોશર, કેટાલોગ ડિઝાઇન, તમારી ડિજિટલ માર્કેટિંગમાં SEO હોય, સોશિયલ મીડિયા હોય, લીડ જનરેશન હોય, તમારી વેબસાઇટ ઈ કોમર્સ હોય કે સર્વિસ બેઝ હોય કે તમારે એમેઝોનમાં પ્રોડક્ટ સેલ કરવી છે કે તમારી પ્રોડક્ટ ફોટોગ્રાફી બી કરવી છે, બધું જ અમે વન સ્ટોપ સોલ્યુશન આપશું. અને તમારા સિંગલ પર્સન સાથે ટાઈમિંગ વિશે કોમ્યુનિકેશન કરવું પડશે. એટલું ઇઝી. તમારી કોઈ બી તમારી પ્રોડક્ટ રિગાર્ડિંગ કંઈ બી ઇસ્યુ હોય એની ટાઈમ મેસેજ કરો, તમારું કામ થઈ જશે. એટલે બધી જ, અને એ બી એફોર્ડ મીન્સ કે તમારા બજેટ ફ્રેન્ડલી, તમારે મીન્સ કે તમારું ખોટું બજેટ બહુ નાખવાની જરૂર નથી. તમારા સ્ટાર્ટઅપ માટે કે એઝ એ તમારી એન્ટરપ્રાઇઝ માટે તમને સારી એવી સર્વિસ મળશે. એટલે ઓલવેઝ અમે કહીએ છીએ કે ટ્રાયોવેટ બેસ્ટ ઓપ્શન છે તમારા ફ્યુચર માટે. વાવ, ખૂબ સરસ રીતે તમે બધી વાત થઈ. હવે લાસ્ટમાં હું એક ક્વેશ્ચન પૂછીશ કે જેમ આપને કંપની છે એમને લઈને શું આપનું વોટ્સ નેક્સ્ટ ફોર યોર કંપની, શું તમે ફોકસ કરી રહ્યા છો હવે? પહેલી વસ્તુ કે ટ્રાયોવેટનું એક મોટું સપનું છે અમારું. ઓલવેઝ બહુ મોટી મોટી કંપનીના ઓનરોને જોયા છે કે ઓફકોર્સ 35 રિસોર્સ સુધી અમે પહોંચી ગયા છીએ. 500નું સપનું છે, ભલે 2, 3, 4, 5 વર્ષ વાર લાગશે, બટ એટલો તો શ્યોર છીએ કે આફ્ટર 10 યર અમે ત્યાં સુધી પહોંચી જશું. બહુ સારે તે લોકોને મીન્સ કે અમારું એવું છે કે અમે કંપની નથી બનાવી, અમે એક ફેમિલી બનાવ્યું છે. ફેમિલી એટલે અમે વિચારીએ છીએ કે અમારી કંપનીમાં અમે કોઈ બી કોર્પોરેટ પોલિટિક્સ નથી બનાવી રાખતા. આઈ થિંક આગળ બી નહીં રાખીએ. અમારા બધા જ ટીમ મેમ્બર બહુ જ હેપીલી કામ કરે, ટેન્શન ફ્રી કામ કરે, અને એઝ અ ગર્લ હોય કે એઝ એ બોયઝ હોય બહુ ટેન્શન ફ્રી આવે, મસ્ત પોતાનું બેસ્ટ કામ કરે અને શાંતિથી ઘેર જાય, કોઈ પણ ટેન્શન વગર, કોઈ પણ વર્કલોડ વગર, અને બીજા દિવસ હેપીલી આવે, જેના કારણે એમની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ બહુ સારી રીતે રહે. અને એક મારું લાસ્ટ મેસેજ મારો જે મારે આપવો તો એ બી હું આપી દઉં કે ઇન કેસ હું મારા બિઝનેસમાં સક્સેસ થઈશ ફ્યુચરમાં, તો મારું એક વિઝન બી રહ્યું છે અને નાનપણથી મારી ઈચ્છા રહી છે કે હું કંઈક મારા સમાજ માટે કંઈક કરી શકું. એટલે મારે, કારણ કે હું જે નાના એવા ગામડેથી આવ્યો છું, ત્યાં મેં ગરીબી જોઈ છે. એ ગરીબીમાં લોકોને મેં જોયા છે, એ લોકોના બાળકોને જોયા છે, એ બાળકોમાં બહુ જ બધું ક્રિએટિવિટી છે, એ લોકોનામાં મેં પોટેન્શિયલ જોયું છે, એ લોકો બધું જ કરી શકે એમ છે. પણ તકલીફ ત્યાં છે કે એ બિચારાઓ જોડે ગાઈડલાઇન્સ નથી, એ લોકો જોડે પૈસા નથી કે એ લોકોને ગામડેથી સિટી સુધી મોકલી શકે. એટલે મારી એક જ વિશ છે, ભગવાનને બી આશા છે કે હું ઓલવેઝ પ્રે કરું છું કે મને એટલો કેપેબલ કરી દે કે મારા બિઝનેસને એ કેપેબલ મને કરી દે કે હું કંઈક NGO ટાઈપ કે મારા પોતાના પ્રોફિટમાંથી હું એ મારા સમાજ માટે, મારો સમાજ હું એટલું કહી રહ્યો છું કે હું એવી જગ્યાએથી આવું છું ત્યાં બહુ જ ગરીબ છે લોકો. એટલા બધા લોકો ગરીબી છે કે એ લોકોને બિચારાને સિટી જોવું હોય ને તો બી યાર આવું સિટી હોય. તો મારે એ છોકરાઓ માટે, જે બાળકોને મેં જે ગરીબ જોયા છે, એ લોકો માટે કંઈક એવું એજ્યુકેશન સેક્ટર માટે કે એ લોકોને ડિજિટલ માર્કેટિંગ માટે હું એ લોકોને લેપટોપ આપી શકું, કે એ લોકો માટે કંઈક હોસ્ટેલનું સેટ કરી શકું, કે એમની કંઈક હું ફી ભરી શકું, જેના કારણે એમની આવનારી પેઢી, જે લોકોને મજૂરી કરવી પડે છે, જે લોકો બિચારા આટલા 43 યા 44 ટેમ્પરેચરમાં લોકોને મજૂરીનું કામ કરવું પડે છે, બિચારા એ છોકરાઓને કરવું ના પડે, અને એમની આવનારી પેઢી આપણી જેમ આપણે આજે અહીંયા સારી રીતે AC ઓફિસો બેસી શકીએ છીએ, એમની આવનારી પેઢી બી બેસી શકે, કે એમનું કંઈક એમના સારા પોતાની કિડ્સ માટે કંઈક સારું કરી શકે. એ મારું વિઝન છે. એટલે ઓલવેઝ એ મારા માટે હું નથી, તો મને એમ થાય કે હું એ લોકો માટે મારું સપનું છે કે હું જલ્દી સક્સેસ થઉં અને એ લેવલમાં આવી જાઉં કે હું કંઈક એ લોકો માટે કરી શકું. રાઈટ, બહુ સરસ રીતે તમારા જે એક વિઝન તમે
એને લઈને ચાલો છો એ બહુ જ સારી વાત કહેવાય. લાસ્ટમાં જ્યારે આપણે એપિસોડ એન્ડ કરીએ છીએ એ પહેલાં એક ક્વેશ્ચન એ છે કે ટ્રાયોવેટ પ્રાઇવેટ લિમિટેડ, તો આ નામ આપને કેવી રીતે તમે વિચાર્યું? ટ્રાયોવેટ પ્રાઇવેટ લિમિટેડ સૌથી પહેલાં તો એક કંપની પાછળ જ દ્વારકાધીશનો હાથ છે. એટલે કે અમે જ્યારે મેં કીધું એ રીતે જ્યારે સ્ટ્રગલ ટાઈમમાં હતા, જ્યારે હું હતો ત્યારે મારી બિઝનેસ પાર્ટનર છે, એમના હસબન્ડ મને મળેલા, મૃગેશ ગાંધી, હિતાર્થી ગાંધી અને મૃગેશ ગાંધી મારા બિઝનેસ પાર્ટનર છે. એ લોકો જસ્ટ મેં બિઝનેસની ઓફર આપેલી કે હું આટલા વર્ષથી એક્સપિરિયન્સ છે, એઝ એ મારા ઇન્વેસ્ટર બી છે. એમણે મેં કીધું કે મૃગેશભાઈ અને હિતાર્થી આવી રીતે મારે બિઝનેસ કરવો છે, જો તમે એઝ એ ઇન્વેસ્ટ કરતા હોય તો આપણે કંપની સ્ટાર્ટ કરીએ. તો કે ચલો વિચારીએ. 15 દી પછી મને આન્સર આવ્યો કે ચલો રમેશભાઈ, આપણે મારી ઓફિસ છે અહીંયા સાયન્સ સિટી, તમે આવો, આપણે બિઝનેસ સ્ટાર્ટ કરીએ. ચલો કરીએ. વાત રહી ટ્રાયોવેટ પ્રાઇવેટ લિમિટેડ નામની, એ નામ પાછળ એની પહેલાં અમે ડીજી ફ્લેગ કરીને અમે કંપની બનાવી હતી. એનું અમને ટ્રેડમાર્ક ના મળ્યું એટલે પ્રાઇવેટ લિમિટેડ કંપની મૂવ ના થઈ. તો પછી મેં કીધું તું કે મારું ઓલવેઝ મેં કીધું તો ફાઇનાન્શિયલ ઓલવેઝ ઇસ્યુ રહ્યા છે. તો મેં મૃગેશભાઈને હિતાર્થી કીધું એક કામ કરો, બ્રાન્ડ માટે પૈસા ના બગાડશો, આપણે તો કોઈ બી નામ બનાવી જ લેશું, પેલા અત્યારે કંઈક ચાલુ કરો. તો મૃગેશભાઈ કે ના, હિતાર્થીને એવું કીધું, બંને કે એવું કામ કરીએ, કંપની બનશે તો નામ તો બહુ જોરદાર જ બનશે. તો એક કામ કરીએ કે જે પેડ નેમ જે બનતું હોય છે, જે લોકો નામ સજેસ્ટ કરતા હોય છે, અમે ટ્રાયોવેટ પ્રાઇવેટ લિમિટેડ એક કંપની જોડેથી નામ બાય કર્યું છે 25,000માં. ઓકે. અમે એક એજન્સીને કામ આપેલું કે જે કંપની આપણે નામ આપતી હોય છે, તો એ લોકોએ અમને નામ આપ્યું. મૃગેશભાઈ કાંઈ કે રમેશભાઈ આ નામ છે ટ્રાયોવેટ પ્રાઇવેટ, એનું નામ એવું છે. ટ્રાયો એટલે ટેકનોલોજી છે, ક્રિએટિવિટી છે અને ડેડિકેશન છે. એ ત્રણના નામ ઉપરથી ટ્રાયો બન્યું છે. એની સાથે ટ્રાયોવેટ ડિફાઇન કર્યું છે કે જ્યાં ક્રિએટિવિટી છે, જ્યાં ડેડિકેશન છે અને જ્યાં ડિસિપ્લિન છે, એના હિસાબથી ટ્રાયોવેટ બન્યું. અને મૃગેશભાઈ કે ના, બહુ જ સારું નામ છે. હા, એઝ એ મને આટલા વર્ષો કે હિતાર્થીને 2 year 3 yearનો એક્સપિરિયન્સ હતો. મૃગેશભાઈ ઓફકોર્સ એમની કેમિકલ ઇન્ડસ્ટ્રીમાંથી આવે છે એટલે આઈટીનો એમનો એક્સપિરિયન્સ નહોતો. મેં કીધું કે યાર આ નામ તો લોકોને સમજ જ નહીં પડે, કારણ કે ઓલવેઝ આપણે માન લો કે સોફ્ટ કંપની સાંભળ્યું છે, ડિજિટલ સાંભળ્યું છે, તો મેં કીધું યાર કંઈક નામ અલગ છે. તો મૃગેશભાઈ કીધા કે નામ બનાવીએ, નામ તો બની જશે. અને ત્યારથી આજ સુધી એક જ વસ્તુ રહી. ઘણા લોકોને કોઈ ટ્રીઓ બોલે છે, કોઈકને નામ બોલતા નથી આવડતું, પણ લાસ્ટ 2.5 yearમાં ડેલી મીન્સ કે ડિસિપ્લિન અને હાર્ડવર્ક મારું, હિતાર્થી મારી બિઝનેસ પાર્ટનરનું, મૃગેશભાઈનું અને આખી ટીમનું લાસ્ટ 2023થી નામ ડિફાઇન થયું. અને 2 રિસોર્સથી એટલા હાર્ડવર્ક પછી અને ઓલવેઝ આપણે કહી શકીએ કે હાર્ડવર્ક આપણું હોઈ શકે, જ્યાં સુધી પાછળ કોઈને આવવું હોય ને તો એના વગર ના થઈ શકે. એટલે ઓલવેઝ અમે માનીએ છીએ કે અમે જસ્ટ ચાલી રહ્યા છીએ. જો દ્વારકાધીશનો હાથ ના હોય ને તો કંઈ ના થઈ શકે. આપણી જેમ બધા લોકો કરે છે, હાર્ડવર્ક જો બધું કરી દેતું હોય તો બધા લોકો કરે છે. બરાબર છે. પણ એનો કંઈક આશીર્વાદ છે કે આટલું 2.5 વર્ષમાં આટલું બધું અચીવ કર્યું. અને આઈ થિંક એનું એક ભગવાનને ઓલવેઝ કહીએ છીએ કે અમારી નીતિ ખોટી નથી, અમે કોઈનું હરામનું લેતા નથી, આગળ બી નહીં લઈએ. અને આઈ થિંક એટલે જ ટ્રાયોવેટ પ્રાઇવેટ લિમિટેડ અહીંયા સુધી પહોંચી છે અને તમારા પોડકાસ્ટથી કંઈક અચીવ કરશે 2026માં. અને આશા રાખીશ કે બીજે પોડકાસ્ટમાં બી મને બોલાવશો તમે અને કંઈક સારા એવા એ વખતે કે મારું બહુ સારું બીજું સ્ટેટિસ્ટિક્સ હશે. અને અગેન થેન્ક યુ. ખૂબ સરસ રીતે રમેશભાઈ આપે વાત કરી. અને આજે જ્યારે એપિસોડ આપણે એન્ડ કરી રહ્યા છીએ ત્યારે આપનો ખૂબ ખૂબ હું આભાર માનીશ કે તમે બિઝી શેડ્યુલમાંથી અમને ટાઈમ આપ્યો, અમારી સાથે આપના જે કંપની છે એમના વિશે અમને જાણકારી આપી, આપની લાઈફ જે આપની સંઘર્ષો એના વિશે આપને અમારા ઓડિયન્સ સાથે જણાવ્યું. આ બધા માટે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. તમને બી થેન્ક યુ. તમારો સ્પેશિયલ તમે અમારા માટે આટલું સેટઅપ કર્યું. સ્પેશિયલી અમને કીધું કે 51, આઈ થિંક 51 આપણા હિન્દુમાં બહુ લકી નંબર હોય, 51નો નંબર છે, એની માટે મને ઇન્વાઇટ કર્યો, એની માટે બી થેન્ક યુ. એટલે તો કીધું કે દ્વારકાધીશ બધું સેટઅપ કરી આપતા હશે. અને થેન્ક યુ તમને. સો મિત્રો, આપણે જોયું કે આજે આપણે જે એપિસોડ જે છે ખૂબ સરસ રીતે રમેશભાઈ વિશે અને એમની જે કંપની જે છે ટ્રાયોવેટ પ્રાઇવેટ લિમિટેડ જે છે એના વિશે આપણે જાણ્યું, એ ડિટેલમાં જાણ્યું કે ડિજિટલ સોલ્યુશન્સને લઈને કેવી રીતના મિસકન્સેપ્શન્સ હોય છે, કેવી વસ્તુ, કેટલા ઓપોર્ચ્યુનિટીઝ રહેલા છે, આ બધી વિશે આપણે સરસ રીતે વાત થઈ. આવી રીતે આપણે આગળ પણ વાત કરતા રહીશું અનેક જે આપણે છે. અને હવે કે હવે જે એપિસોડ્સ જે બધા આવશે એ સ્ટુડિયો સ્પેશિયલ જ આવશે. એટલે સ્ટુડિયોમાં આપણે જે ફાઉન્ડર્સ હશે કે જે પણ ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ હશે એમની સાથે આપણે વાત કરતા રહીશું. તો ત્યાં સુધી મને રજા આપો, આપણે મળતા રહીશું WP વાત ગુજરાતી પોડકાસ્ટમાં. ત્યાં સુધી આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. WP વાત, આપની સફર, આપનો અનુભવ.